नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणम्। प्रश्न नंबर 239 परावर्तनना केटला प्रकार छे, कया कया? परावर्तनનું બીજું નામ પરિભ્રમણ છે અને પરિભ્રમણ 5 પ્રકારનું છે: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ. એમાં 4 પરાવર્તન પર આપણી ચર્ચા થઈ. દ્રવ્ય પરાવર્તન, આ આત્માએ આજ સુધી આ લોકમાં જેટલા પૂતગલ પરમાણુઓ છે એ બધા પૂતગલ પરમાણુઓને શરીર રૂપે ગ્રહણ કર્યા અને છોડ્યા. એક પણ પૂતગલ પરમાણુ એવો નથી કે જેને આત્માએ ગ્રહણ ન કર્યો હોય. આ વ્યવહારથી છે અને નિશ્ચયથી એ વાત પણ સત્ય છે કે એક પણ પરમાણુ એવો નથી કે જે પરમાણુને આત્માએ ગ્રહણ કર્યો હોય. કારણ કે આત્મામાં એક એવી શક્તિ છે, ત્યાગોપાદાન શૂન્યત્વ શક્તિ. આ શક્તિનું કાર્ય એ છે કે આત્મા કોઈ પણ પર વસ્તુને ગ્રહણ પણ કરી શકતો નથી અને ત્યાગ પણ કરી શકતો નથી. કારણ કે ઘણીવાર એ થાય છે કે ગ્રહણ કરવાના વિકલ્પ કરતાં ત્યાગ કરવાના વિકલ્પમાં વધુ અટકી જવાય છે. આ જીવ ગ્રહણ કરવાના વિકલ્પથી જેટલો અટક્યો એનાથી વધારે ત્યાગવાના વિકલ્પથી અટક્યો છે અને એના કારણે એનું પરિભ્રમણ ત્યાં દેવલોકમાં પણ 9મા ગ્રહે કે ગયો દ્રવ્યલિંગી મુનિ થઈને. ત્યાં દ્રવ્યલિંગી મુનિને ગ્રહણ કરવાના પરિણામ નથી હોતા, બધું જ છોડી દીધું છે. દોરા માત્રનો પણ પરિગ્રહ નથી, વાણો અને તાણો પણ રાખ્યો નથી. વાણો તાણો એ કહેવાય કપડામાં જે હોય ને, આડો દોરો ને ઊભો દોરો, તો એક દોરા માત્રનો પણ જે પરિગ્રહ નથી. એ પરિગ્રહને છોડીને પણ પરિભ્રમણ કેમ થયું? તો એનું એક જ કારણ છે, કારણ કે ત્યાં ગ્રહણ કરવાનો ભાવ નહોતો પણ ત્યાગવાનો ભાવ હતો અને ત્યાગવાના ભાવમાં પણ વિકલ્પ પરનો હતો. અને જ્યાં સુધી પર સંબંધી વિકલ્પ પણ રહે છે ત્યાં સુધી આત્માની અનુભૂતિ નથી થતી, મોક્ષ માર્ગ પ્રગટ નથી થતો અને આ પરાવર્તન રોકાતું નથી. દ્રવ્ય પરાવર્તનમાં એ ચર્ચા કરેલી. ક્ષેત્ર પરાવર્તનમાં કોઈ પણ આકાશ પ્રદેશ એવો નથી કે જે આકાશ પ્રદેશ પર આત્માનો જન્મ ન થયો હોય. અને એનું વિસ્તારથી આપણે એ ચર્ચા કરેલી કે એક પ્રદેશને છોડીને બીજા પ્રદેશો પર જન્મ કરે, મરણ કરે અને પાછો બીજા પ્રદેશ પર આવે. આવી રીતે એની સાંકળ જોડાય પ્રદેશોની અને આવા બધા પ્રદેશો ઉપર જ્યારે પરિભ્રમણ થઈ જાય ત્યારે એને એક ક્ષેત્ર પરાવર્તન કહેવાય. કાળ પરાવર્તનમાં કે અનાદિકાળથી એક સમય માટે પણ એને પોતાના ઉપર દ્રષ્ટિ નથી કરી અને એમાં એ બતાવ્યું કે એક સમય માટે જ્યારે આપણે એમ માનીએ કે હું આત્મા જેમાં રહું છું એનાથી પણ જુદો છું અને હું આત્મા મારામાં જે રહે છે તેનાથી પણ હું જુદો છું, એવી પ્રતીતિ જ્યારે થાય ત્યારે સમ્યક દર્શન થાય છે. એનો અર્થ શું? કે હું આત્મા જેમાં રહું છું તેનાથી પણ જુદો છું, એટલે કે આ શરીરમાં રહું છું, આ શરીરથી પણ જુદો છું. અને હું આત્મા કે મારામાં જે રહી છે એનાથી પણ હું જુદો છું. એટલે આત્મા અહીંયા છે, આત્મા રહે છે શરીરમાં અને આત્મામાં રહે છે ક્રોધ, માન, માયા, લોભના વિકારી ભાવો. અને આ જે ક્રોધ, માન, માયા, લોભના વિકારી ભાવો છે એ પણ કર્મના ઉદય અનુસારે થાય છે, આવે છે અને જાય છે. આ જે શરીર છે એ પણ કર્મના ઉદય અનુસારે આવે છે અને જાય છે. આ આત્મા જેને કોઈ કર્મના ઉદય સાથે સંબંધ નથી, તેથી એ ક્રોધાદિ વિકારી ભાવથી પણ
અને શરીરાદિ સંયોગોથી પણ જુદો છે, આવું જો એક સમય માટે એ માને તો એનું અનંત કાળ સુધીનું પરિભ્રમણ રોકાઈ શકે એમ છે. પુરુષાર્થ ઘણો સરળ છે, પણ અનાદિકાળના મોહના સંસ્કાર એવા અંદરમાં દ્રઢ છે કે એને આ એક સમય માટે પ્રતીતિ નથી થતી. એ કેમ થાય એનાથી સંબંધિત પ્રશ્ન આગળનો છે, એના ઉપર વિસ્તારથી આપણે ચર્ચા કરવાની છે. એ પ્રતીતિ આપણી દ્રઢ કેવી રીતે થાય. પણ આ આત્મામાં ક્રોધાદિ વિકારી ભાવ છે, પણ એ આત્મા ક્રોધાદિ વિકારી ભાવ વાળો નથી થયો. એક ગ્લાસ છે, એ ગ્લાસમાં કાચનો ગ્લાસ, એમાં લાલ રંગનું શરબત છે અને લાલ રંગના શરબતના કારણે એ ગ્લાસ આપણને દૂરથી દેખતા આપણને લાલ દેખાય છે. હવે એ લાલ દેખાય છે પણ લાલ થઈ ગયો નથી. એવી જ રીતે આત્મામાં ક્રોધાદિ વિકારી ભાવ ભરેલા પડ્યા છે અને એના કારણે આપણને આત્મા ક્રોધી લાગે છે. બે વાત સમજજો કે આ આત્મામાં ક્રોધાદિ ભાવ છે એ વાત સાચી છે. એ ગ્લાસમાં લાલ રંગનું શરબત નથી એમ નહીં, શરબત છે. બીજું કે લાલ રંગના શરબતના કારણે ગ્લાસ લાલ દેખાય છે એ વાત પણ સાચી છે. એવી રીતે એ આત્મામાં ક્રોધ છે અને ક્રોધના કારણે આપણે આપણી દ્રષ્ટિએ જોઈએ એટલે આપણને ક્રોધી દેખાય છે આત્મા, એ વાત પણ સાચી છે. પણ ત્રીજી વાત જે છે, પહેલી વાત એ કે એમાં લાલ શરબત છે, બીજી વાત કે લાલ રંગના શરબતના કારણે ગ્લાસ લાલ દેખાય છે. એ જ રીતે આત્મામાં ક્રોધના ભાવ છે અને ક્રોધના ભાવના કારણે આત્મા ક્રોધી દેખાય છે. હવે જે ત્રીજી વાત છે જે સમજવા જેવી છે કે ભલે એક લાલ રંગનું શરબત ગ્લાસમાં હોય અને ગ્લાસ લાલ દેખાતો હોય પણ ગ્લાસ લાલ નથી. એ જ રીતે ભલે એ આત્મામાં ક્રોધ હોય અને ક્રોધના કારણે આત્મા ક્રોધી જણાતો હોય તેમ છતાં પણ આત્મા ક્રોધી નથી. આવી એક સમય માટેની પ્રતીતિ માનવું એનું નામ સમ્યક દર્શન છે અને આવું એક સમય માટે પણ માન્યું નથી એનું નામ આ કાળ પરાવર્તન છે, અનંત કાળનું આ પરિભ્રમણ છે. ચોથું છે ભાવ પરાવર્તન. જે ભાવ પરાવર્તનનો અર્થ એ છે કે એવો ભાવ પરાવર્તન કે જેમાં એક પણ ભાવ એવો નથી કે જે આત્માએ ત્યાં જન્મ ન લીધો હોય. જેમાં પ્રાણીઓની ચર્ચા કરી હતી કે જાત જાતના પ્રાણીઓ જે આપણે જોઈએ છે અને કોઈને જોતા, કોઈ પ્રાણીને દેખતા આપણને ઘૃણા થાય છે, કોઈ પ્રાણીને દેખતા આપણને ભય લાગે છે, કોઈ પ્રાણીને દેખતા આપણને આનંદ આવે છે. પ્રાણી સંગ્રહાલયમાં જોતા કોઈમાં આનંદ આવે, કોઈમાં ભય લાગે, કોઈમાં જુગુપ્સા થાય. તો એવા અલગ અલગ પ્રકારના ભાવો આપણને એ પ્રાણીઓને દેખતા થાય છે. પણ આપણને એ વાત યાદ નથી કે જ્યારે આ આત્મા એ શરીરમાં હતો ત્યારે એવો તન્મય હતો અને એ પોતાનો ભૂતકાળ છે એ વાત અત્યારે ભૂલી ગયો છે. અને આ ભાવ પરાવર્તન આપણને એ જ યાદ કરાવે છે કે આ મારો ભૂતકાળ છે, આમાં કોઈ પણ પ્રકારનો ભાવ કરવાની જરૂર નથી. સુવરની પર્યાય જોતા આપણને એમ લાગે કે સુવર વિષ્ટાને ખાય છે તો આવી વસ્તુ ખાવા જેવી વસ્તુ છે. હું જો સુવર બનું તો હું આનાથી 10 ફૂટ દૂર ચાલું. પણ એ જ આત્મા જ્યારે સુવરના શરીરમાં દાખલ થાય છે ત્યારે એ ખાય છે. આ મારો પણ ભૂતકાળ છે, મેં આવું કર્યું છે. એ નેચરલ અટેચમેન્ટ થઈ જાય છે. એ વસ્તુમાં એને ગમો અને અણગમાના ભાવ ત્યાં થઈ જ જાય છે. અને એ અત્યારે આપણને બતાવે છે કે ત્યારે આવા ભાવ મને પણ થયા હતા. એટલે એ પ્રાણીને જોઈને મને એના પ્રત્યેના કોઈ પણ ભાવ ન થવા જોઈએ. આ મારો ભૂતકાળ છે. એટલે કિશોરને પોતાનો ભૂતકાળ જોઈને કોઈ ભાવ નહીં. કારણ કે ભૂતકાળને જો તમે જોશો તો તમે ભગવાનને પણ વંદન કરવાનો ભાવ નહીં આપે. ભૂતકાળમાં એ પણ આ જ હતા. વ્યવહાર જ છૂટી જશે. આત્માની ઉપલબ્ધિ, આત્માની પ્રાપ્તિ, સમ્યક દર્શન તો બહુ દૂરની વાત, દેવ દર્શન પણ છૂટી જશે. કારણ કે દેવ દર્શન કરતી વખતે પણ જો એ વાત યાદ આવી જાય કે મહાવીર ભગવાન 10 ભવ પહેલા સિંહની અવસ્થામાં હરણનો શિકાર કરવા જતા હતા અને માંસ ખાતા હતા, જો એ વાત એક પળ માટે પણ જો યાદ આવી જાય તો ત્યાં દર્શન નહીં થઈ શકે.
એ જે અહોભાવ આવે છે એ અહોભાવ નહીં રહે, કેવળ જ્ઞાની ને વિતરાગી રૂપે જે અત્યારે દેખીને દર્શન કરીએ છીએ એટલે ખાલી પર્યાયને મુખ્યતા છે, એ પર્યાયને ગૌણ કરી દેવાની છે. એ જ વાત અહીંયા બતાવે છે કે ભવ પરાવર્તનમાં જે અનંત ભવની જે પર્યાય છે આ ભવ ભ્રમણની, પણ આજે પણ તીર્થંકર પર્યાય છે, એ જ ભૂતકાળની પર્યાયને ભૂલો વર્તમાન પર્યાયમાં અને વર્તમાન પર્યાયને જો. પણ વર્તમાન પર્યાયને જોવાથી શું થશે, પાછું ભગવાનને દર્શન કરવાનો ભાવ આવશે, પણ જે અત્યારે વર્તમાન પર્યાયમાં માર્ગ ખાઈ રહ્યા છે એના પ્રત્યે પાછા ભાવ ઉભા થશે. એટલે ત્યાં એ કીધું કે કોઈ પણ પર્યાયથી રહિત જ્યારે એક ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને જોવે છે ત્યારે જ એને કોઈ કશાય ભાવ ઉત્પન્ન થતો નથી. અને મોટા ભાગના કશાય ભાવો આપણને પોતાના કારણે નહીં, બીજાના લક્ષ્ય જ ઉત્પન્ન થતા હોય છે. લક્ષ્ય બીજાનું હોય છે એટલે ભાવ ઉત્પન્ન થતો હોય છે. દ્રષ્ટિ બીજા ઉપર ગયેલી હોય છે, એ જ એનું મૂળ કારણ હોય છે કશાયનું. જયારે દ્રષ્ટિ પર તરફ નથી તો કશાય પણ થતા નથી. હું તમારી રાહ જોઉં છું, તમે કેમ આવતા નથી, તમે કેમ આવતા નથી, તમે હજી આવતા નથી, 10 મિનિટથી આવતા નથી, 15 મિનિટથી આવતા નથી, તો આ જે વિકલ્પ છે દ્રષ્ટિ મારી તમારા તરફ છે એટલે અહીંયા ક્રોધ છે. પણ કોણ ક્યારે આવે ને કોણ ક્યારે જાય એનાથી મને કોઈ પ્રયોજન નથી. આપણે પર વસ્તુને એટલી મહત્તા આપી દીધી છે કે જેના કારણે આપણને કશાય ઉત્પન્ન થાય છે. એને એટલું મહત્વ નથી આપી દેવાનું. પોતાના આત્માથી ઉત્કૃષ્ટ વસ્તુ આ જગતમાં કોઈ નથી. એટલે કોઈ પણ વસ્તુની મહિમા એવી ન આવવી જોઈએ જેટલી પોતાના આત્માની, અને ત્યારે જ કશાય ભાવ ટળી જશે. કોઈ આપણને એક ગાળ આપે છે અને એક ગાળ આપે છે એનું પ્રયોજન એ જ છે કે જયારે હું તમને ગાળ આપું ત્યારે તમે એનું રિએક્ટ કરો, કઈ કોઈને કોઈ તમે એની તમારી એના પ્રત્યેની પ્રત્યુત્તર એને તમે એવો આપો કે જેના કારણે થઈને એને એમ લાગે કે જે મારું ઇન્ટેન્શન હતું બસ હું સફળ થઈ ગયું. એક ગાળ આપી તમે કઈ ન બોલ્યા ત્યારે સામાવાળા વ્યક્તિને એ જ લાગે એ શું થયું કે એનું જે ઇન્ટેન્શન હતું ને કે તમને દુઃખ પહોંચાડવું, તમારામાં આકુરતા ઉત્પન્ન કરાવી, એ થયું નહીં. અને એ બીજી કેમ આપે છે એનું પણ કારણ છે, કારણ કે એ ગાળ જયારે તમે એને એક્સેપ્ટ નથી કરી, તમે એને ઇગ્નોર કરી દીધી, ત્યારે એ ગાળીની પાસે રિટર્ન આવી અને સીધી એની છાતી ઉપર જઈને વાગી, એને પોતાને વાગી. કારણ કે આ ગાળ એને તો લીધી નહીં, પાછી એની પાસે આવી. અને એ જે પાછી એની પાસે આવી ત્યારે એમ લાગ્યું કે આણે જ મને આ ગાળ આપી, ત્યારે એનો ક્રોધ હજી વધી ગયો. આ જ કારણ છે કે મુનિઓ ઉપર ઉપસર્ગ થાય છે. મુનિ આત્માનું ધ્યાન કરે છે, કોઈ એક વાર ગાળ આપી, 2 ગાળ આપી, 10 ગાળ આપી, મુનિ એ ગાળને સ્વીકાર જ ન કરી, કારણ કે પોતાનામાં લીન છે. એ સ્વીકાર ન કરી પાછી એની પાસે આવે છે, રિટર્ન થાય છે, અને એનો ક્રોધ એટલી હદે પહોંચી જાય છે કે પછી શરીરથી કાયા વડે પ્રહાર કરવા લાગે છે. પેલા તો મનથી થાય છે, પછી વચનથી થાય છે. વચનથી જયારે એ સ્વીકાર નથી કરતા ત્યારે કાયાથી થાય છે. અને એવું નથી કે પછી કાયાથી થતા પ્રહારને એ સ્વીકાર કરી લે છે, એને પણ સ્વીકાર નથી કરતા, ત્યારે પણ પોતાનામાં જ લીન હોય છે. એ પોતાનું કામ કરી લે છે, પોતે પામી જાય છે. એવું નથી કે આના ઉપર કરુણા કરે છે, કારણ કે કરુણાના વિકલ્પમાં પણ દ્રષ્ટિ પર ઉપર ગઈ છે. ત્યારે તો આત્માની જ સ્થિરતા છે. એવી આત્માની સ્થિરતા કેમ પ્રગટ થાય એ વાત આગળના પ્રશ્નમાં છે. અત્યારે તો એટલું બતાવવાનું કે બધા ભવ મેં કરી લીધા છે, બધા ભવમાં મારું ભ્રમણ થઈ ચુક્યું છે. કોઈ ભવ એવો નથી કે જે ભવ મેં ન લીધો. બધી જગ્યાએ જન્મ મરણ થાય. અને ભાવ પરાવર્તન, જેના ઉપર આજે વિસ્તારથી ચર્ચા કરીએ છીએ, ભાવ પરાવર્તનનો અર્થ એ છે કે એવા કોઈ પણ પ્રકારના વિકારી ભાવ નથી કે જે આ આત્માએ ભાવ્યા ન હોય. એટલે આશ્ચર્ય ન થવું જોઈએ કે કોઈના વિકલ્પ અને કોઈના વિકારી ભાવને જાણીને આપણને કશાય થાય. મેં જેમ હમણાં કીધું કે આપણા અંદર તો કોઈ એવો હિંસાનો ભાવ નથી, પણ એવો કોઈ હિંસક વ્યક્તિ જે આપણી દ્રષ્ટિમાં આવે તો આપણને કશાય થઈ જાય છે એના પ્રત્યે. બીજાના ભાવ આપણા ભાવનું કારણ બની જાય છે. બીજાના ભાવ આપણા ભાવનું કારણ બની જાય છે. કોઈ માનો દાઉદ ઇબ્રાહિમ કોઈનું હત્યા કરે ને એ જે ભાવ એનો ભાવ છે, એનો ભાવ એનામાં છે, મારામાં ક્યાં છે? એનો ભાવ આપણો વિભાવ થઈ જાય. એ ન થવો જોઈએ.
એવી જ રીતે કોઈ માનો 1 કરોડનું દાન આપ્યું, એનો ભાવ છે, પણ એ આપણને સ્પર્શી જાય છે. કોઈના અશુભ ભાવો આપણને સ્પર્શે છે, કોઈના શુભ ભાવો પણ આપણને સ્પર્શે છે. એના ભાવ એની પાસે છે, એના ભાવનું ફળ પણ એને જ છે, મને કઈ નથી. આપણે વગર કારણે એ ભાવ સંબંધી વિકલ્પ કરીને પોતે કર્મને બાંધીએ છીએ. એટલે કે છે પર ઉપરથી જયારે દ્રષ્ટિ હટે છે ત્યારે જ આ ભાવ પરાવર્તન ટળે છે. આ ભાવ એ કર્મના ઉદયથી ઉત્પન્ન થતા વિકારી ભાવ છે, જેમાં આત્માનું કંઈ નથી. હવે થોડા આગળ જઈએ. આ ભાવમાં પણ આત્માનું કંઈ નથી. કારણ કે જેવી રીતે સંયોગોને પ્રાપ્ત કરવા માટે મહેનત કરવાની નથી અને છોડવા માટે મહેનત કરવાની નથી, એ ઉદય અનુસાર છે. એ જ રીતે સંયોગી ભાવને પણ કરવા માટે ને છોડવા માટે મહેનત કરવાની નથી. દરેક સમયની જાગૃતિ એનું નામ પુરુષાર્થ છે. ભાવોને છોડવાનું નામ પુરુષાર્થ નથી, દરેક સમયની જાગૃતિનું નામ પુરુષાર્થ છે. એનો અર્થ શું થયો? કે કોઈના પ્રત્યે પણ એ એક જાગૃતિ. પત્ની પ્રત્યે રાગનો ભાવ થયો, દુકાન પ્રત્યે રાગનો ભાવ થયો, પૈસા પ્રત્યે રાગનો ભાવ થયો. એ જે ભાવ થયો છે એ ભાવ તો ઉદય અનુસાર થવાનો છે ને થયો, એ તમે રોકી નહીં શકો. તમારા હાથમાં એટલું જ છે કે તમે એ ભાવનું માલિકી પણ નહીં કરો કે આ ભાવ મારો છે. વાત બહુ સૂક્ષ્મ છે. જે સમયે પત્ની પ્રત્યે પ્રેમ છે ત્યારે એમ નહીં સમજો કે હું પ્રેમી છું અને એ પ્રેમિકા છે. હું પ્રેમી નથી, કારણ કે આ પ્રેમ એ પર્યાય છે. હું દ્રવ્ય છું, હું આત્મા છું. એ જાગૃતિ જો હોય તો એ સમયે પણ કર્મની નિર્જરા થાય છે. રાગ હોય તો પણ સમ્યક દ્રષ્ટિ દુકાન પર બેઠા બેઠા પણ કર્મની નિર્જરા કરે છે. અને દ્રવ્યલિંગી મુનિ વનમાં, ગુફામાં, પહાડમાં, એકાંતમાં હોવા છતાં પણ કર્મ જ બાંધે છે. એનું કારણ જ આ છે, કારણ કે અંદરની જે જાગૃતિ જોઈએ ને એ જાગૃતિ ત્યાં નથી. આપણું બધું જ જો બહારના ઉપર હોય છે, બહારની ક્રિયાઓ ઉપર હોય છે. આજે કેટલી રોટલી ખાધી? રોજ 5 ખાતા હતા, આજે હવે 2 જ ખાધી. આજે તો ખાધું જ નહીં, આજે ઉપવાસ જ કર્યો. આજે ખાધું જ નહીં, આજે ખાધું જ નહીં. વિકલ્પ એ જ રહ્યા ને ખાવાના જ. આજે ખાધું જ નહીં, એના કારણેથી નટકી ખાધું નથી. દ્રવ્યલિંગી મુનિ ત્યાં જ અટકી જાય છે. દ્રવ્યલિંગી મુનિ ત્યાં જ અટકી જાય છે. કોઈ ગાળ આપે તો એને સ્વીકારે નહીં, એના તરફ લક્ષ્ય ન કરે. કોઈ એને પ્રહાર કરે, શરીરને ચીરી નાખે. શરીરને ચીરી નાખે એટલું જ નહીં, એના ઉપર મીઠું મરચું પણ ભભરાવે. શરીર ઉપર ચીરીને મીઠું મરચું નાખે અને તો પણ એ પોતે હાથ પગ શરીરનું એક પણ અંગ હલે નહીં, બિલકુલ સ્થિર. નો એની રિએક્શન. તેમ છતાં પણ સમ્યક દર્શન પામતા નથી. પરિભ્રમણ ચાલુ રહી છે. કેમ? તો જ્યાં ભૂલ થઈ રહી છે એ ભૂલ આપણે છોડવાની છે. તો એ ભૂલ એ થાય છે સંસારનું ક્ષણિકપણું જાણીને, માતા પિતા, પુત્ર પત્ની, પરિવાર વગેરે સંબંધોને પુણ્યના ઉદયથી જાણીને અને સ્વાર્થના જાણીને. ગુરુદેવની ભાષામાં કહો, કાનજી સ્વામીની ભાષામાં કહો તો એ કહેતા કે આ ધુતારાની ટોળકી છે. માતા પિતા, ભાઈ બહેન, પુત્ર બધા ધુતારાની ટોળકી છે. એમ જાણીને એને છોડી દે છે. આ દ્રવ્યલિંગી મુનિ શું કરે છે, ક્યાં અટકી જાય છે, કયા ભાવમાં અટકી જાય છે, ત્યાં પણ ભાવ પરિભ્રમણ કેમ ચાલુ રહી જાય છે, એ સૂક્ષ્મતાથી સમજવું. સગાવાલા સંબંધીઓને સ્વાર્થના જાણીને એને છોડી દે છે. ધન, વૈભવ, પૈસો, ગાડી, ઘર વગેરે સંયોગોને પુણ્યના ઉદયથી મળ્યા છે અને જતા રહેવાના છે. એ મને છોડી દે એની પહેલા હું એને છોડી દઉં.
એમ જાણીને એને છોડી દેશે. આ વાત સમજજો. આ શરીર માં સુખ નથી એમ જાણીને શરીર સંબંધી વિષય ભોગોને પણ છોડી દેશે અને ત્યાં 28 મૂળગુણોનું પાલન કરે છે. એવું પાલન નથી કહેતો કે જેના અંદર થોડો એકાદ નાનો દોષ પણ હોય. નિર્દોષ એવું બાહ્ય આચરણ પરફેક્ટ 28 મૂળગુણનું કરે છે. પણ ક્યાં ભૂલ થાય છે કે વનમાં ગુફામાં બેઠા છે, જ્યારે ગ્રહસ્થ દશામાં હતા ત્યારે એ જાણ્યું કે આ મારા માતા પિતા છે, આ મારી બેન છે, ભાઈ છે, પત્ની છે, આ બધું જાણ્યું અને હવે આને છોડી દઉં છું. બસ વનમાં ગયા, ગુફામાં બેઠા હતા અને ગુફામાંથી બહાર આવ્યા. આવતા તે જોયું આ તો જે સગાવાલા હતા એ દર્શન કરવા માટે ગયા એમના, કે ચલો સાધુના દર્શન કરવા જઈએ. આ સગાવાલા માતા પિતા પત્ર પુત્ર જે બધાને જોઈને એવો ભાવ આવી ગયો કે લ્યો જો આ અહીંયા પાછળ આવ્યો, મને હજી હેરાન કરો. મારી સાધના કરવા માટે હું અહીંયા વનમાં આવ્યો છું, હવે શું કામ પાછળ આવતા હશે? એટલે તરત જ એ પછી એ ગુફામાં જઈને બીજી ગુફામાં જઈને છુપાઈ ગયા. આ બધાની ઝંઝટમાં નથી પડવું. આ જે ભાવ, આ ભાવના કારણે એ સાધુ અટકી જાય છે. પેલા ઘરમાં હતા ત્યારે ઘરમાં માતા પિતા પુત્ર પત્નીના રાગથી અટકી ગયા હતા અને હવે એના પ્રત્યેના દ્વેષ ભાવથી અટકી ગયા. ભાગવાની જરૂર નથી. ત્યારે તો શું કરે કે ત્યારે બસ ચૂપચાપ એ સ્થિતિમાં જેમ છે તેમ રે, કોઈ એની અસર નથી. ત્યારે માતા પિતા લાગે પણ નહીં, ત્યારે ભાઈ બહેન લાગે પણ નહીં. એ ભૂતકાળના માતા પિતા, ભૂતકાળના મા બાપ ને ભૂતકાળના એ શબ્દ પણ વાપરવો બરાબર નથી. આ જે કે ને સંસારના, હવે સાધુ માટે એ શબ્દ યોગ્ય નથી. આવું તમે કેટલાય સાધુ ના મોઢે સાંભળ્યું છે, જે અત્યારે મારા સાહેબ છે, મારા સાહેબ ઘણી વખત સાંભળીએ કે આ મારા સંસારના ભાઈ હતા. સંસારના નથી. ક્ષણિકના બોધમાં લખ્યું છે આ વાક્ય કે ભૂતકાળમાં જે સગાવાલા સંબંધી હતા એવું યાદ પણ આવે તો એના બદલ પ્રતિક્રમણ કરવાનું કીધું છે, પ્રાયશ્ચિત લેવું પડે. એ યાદ આવી જાય ને, વિકલ્પ વ્યવહાર કરવા બેસે તો ઘણો મોટો દોષ, પણ એવો વિકલ્પ પણ ઉઠી જાય એ બદલ એનું પ્રાયશ્ચિત. રાત્રિ ભોજન કરતા નથી, પણ રાત્રિ ભોજન ભૂતકાળમાં કર્યું તો એવું યાદ આવે તો એનું પ્રાયશ્ચિત. એ વિકલ્પ એ શ્રાવકને પણ સાધુ દશા કઈ લેવું દેવું નથી. આપણે ભૂતકાળના કોઈ અગર પાપ યાદ કરીએ એટલે ફરીથી તાજા થઈ ગયા. પણ આ માતા પિતા વાળો જે વ્યવહાર છે ત્યાં એ આટલે રાત્રિ ભોજન નું કે જેટલા અત્યારે જે પાપને આપણે છોડી દીધા, હવે એને ભૂલી જવાના. હવે ભૂલી જવાનો મતલબ એ કે એને તમે મહત્વ નહીં આપો. ભૂલવાનો મતલબ એ છે, ભૂલી જવાનો મતલબ ઇન્ટેન્શનલી ભૂલવા નહીં જાઓ એને મહત્વ હા. કારણ કે મોટા ભાગે જેને ઇન્ટેન્શનલી જાણી જોઈને ભૂલવા જઈએ છીએ તો વધારે જ યાદ આવે છે. એ જ યાદ આવે છે. મોટી ભૂલ ત્યાં થાય છે, આપણે સગાવાલાને ભૂલી જવા માંગીએ પણ એ સગાવાલા જ યાદ આવે છે. એને મહત્વ નહીં આપો. મહત્વ નહીં આપો તો ભૂલાઈ જશે. જેને મહત્વ આપ્યું છે એ યાદ આવવાનું છે. એટલે જે લોકો એમ કહે છે ને અમને યાદ નથી રહેતી, યાદ તો બહુ જ રહી છે. ભૂલવું અઘરું છે, યાદ રાખવું એટલું અઘરું નથી. કારણ કે એ તો સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે ને આત્મ. याद रखना इस जगत में बहुत ही आसान है, भूलना आसान होता होते हम लोकाग्र में. એ જો ભૂલી ગયા હોત કે અમારી છોકરી, અમારા છોકરાના, અમારા ઘરવાળા આ બધું તો અત્યારે મોક્ષમાં જ હોત. પહેલી તો એ થયું. બીજું કે ગ્રહસ્થ દશામાં પોતાનું નામ રમેશ, હવે રમેશ નામ બદલાઈ ગયું. રમેશ નામ ન રહ્યું સાધુ થયા પછી, નામ બદલાઈ ગયું. પછી ત્યાં સુરેશ નામ થઈ ગયું. હવે પોતાને સુરેશ માને છે કે હું સુરેશ છું. આના કારણે પોતે
સંસાર પરિભ્રમણ રોકાતું નથી એમ. કેમ? કારણ કે પેલા રમેશ છું રમેશ છું રમેશ છું એમ માન્યું, હવે હું સુરેશ છું સુરેશ છું સુરેશ છું એમ માન્યું, પણ આ રમેશ અને સુરેશ એ બંને અવસ્થાથી જુદો હું આત્મા છું એમ નહીં માન્યું. એના કારણે સમ્યક દર્શન નથી પામ્યું. ત્યાં પણ શરીરના નામમાં જ હું પણ રહ્યું. કોઈ જયારે વખાણ કર્યા કે આ મહારાજ સાહેબ બહુ સારા, તરત જ એ શરીરનું નામ તરત જ એ યાદ આવ્યું, એમાં જ હું પણ લાગ્યું, એમાં જ છુપો આનંદ લઈ લીધો. માન્યતા તો એ જ રહી ને. પેલા કોઈ એમ કહેતા કે રમેશ અહીંયા આવો તો તરત જ એમ લાગતું હતું, અને પછી એમ કે સુરેશ અહીંયા આવો તો એમ જ લાગે છે આ મને બોલાવ્યો. આટલો ત્યાગ કર્યા પછી કેમ નથી પામતા? આ માન્યતા ન પલટાણી એના કારણે. ગ્રહસ્થ દશામાં હતા ત્યારે પોતે કપડા વપડા ઓઢીને શિયાળાની ઋતુમાં એ રીતે જર્સી સ્વેટર પહેરીને શાલ ઓઢીને હતા. હવે છોડી દીધું. હવે દોરાનો પરિગ્રહ નથી, વનમાં બેઠા છે. કોઈ જીવને એવો ભાવ આવ્યો કે લાવ હું એક ધાબળો ઓઢાડી દઉં, આટલી ઠંડીમાં છે સાધુ, હું ધાબળો ઓઢાડી દઉં, એવો ભાવ આવ્યો. ધાબળો ઓઢાડી પણ દીધો. આને શું કર્યું? ધાબળો કાઢી નાખ્યો. કરી ધાબળો કાઢી ત્યાં અટકી ગયા. પેલા ધાબળો ઓઢવાના રાગમાં અટક્યા હતા, હવે ધાબળાના દ્વેષમાં અટક્યા. પેલા ધાબળો જોઈએ છે એમાં અટક્યા હતા, હવે ધાબળો નથી જોતો એમાં અટક્યા. ત્યારે તો પોતાના આત્માની સ્થિરતા ગુમાવે નહીં, અને એ જે ધાબળો ઓઢાવેલો છે એ ધાબળાને ઉપસર્ગ કર્યો એમ જાણે. એમાં આનંદ પણ નહીં આવે. ઉપસર્ગ તો એને જ કહેવાય કે જે પોતાનામાં લીન હોય અને બારમાં પછી જે થતું હોય એ થાય, એ ઉપસર્ગ છે. આપણને ઉપસર્ગ થોડા કહેવાય. કોઈ દંડા પડે એને ઉપસર્ગ થોડા કહેવાય. ઉપસર્ગમાં તો નિયમ છે કે પોતાના આત્માની સ્થિરતામાં લીન હોય અને કોઈ ઉદય અનુસારે આવી કોઈ સ્થિતિ ઘટના ઘટે, એ ઉપસર્ગ છે. તો આ ભાવ પરાવર્તન નવા એટલે જ બે ભેદ બતાવ્યા છે, એક ઉપસર્ગ અને એક પરિસહ. પરિસહ ને સહેજ ઠંડી ગરમી ભૂખ બધું એ અંદર આવી જાય છે. ઉપસર્ગમાં પણ 4 પ્રકારના ઉપસર્ગ બતાવ્યા છે. દેવકૃત ઉપસર્ગ, મનુષ્યકૃત ઉપસર્ગ, તિર્યંચકૃત ઉપસર્ગ અને અચેતનકૃત ઉપસર્ગ. નારકીકૃત ઉપસર્ગ નથી હોતો, એટલે જડ બધા કોઈ પ્રકૃતિ થકી. દેવકૃત ઉપસર્ગ, પાર્શ્વનાથ મુનિરાજને દેવ સંવરદેવ થકી જે ઉપસર્ગ થયો, દેવકૃત ઉપસર્ગ. મનુષ્યકૃત ઉપસર્ગ, શ્રેણિક મહારાજાએ જે ગળામાં સાપ મુનિને પહેરાવ્યો, પોતે મનુષ્યકૃત ઉપસર્ગ. તિર્યંચકૃત ઉપસર્ગ, સુકુમાલ મુનિનો જે આવે છે ને, શિયાળીનો ને પ્રાણીઓ આવીને શરીરને, એ તિર્યંચકૃત ઉપસર્ગ છે. ને કોઈ પ્રકૃતિના કારણે થઈને, અચેતન પદાર્થોના કારણે, એના કારણે વાવાઝોડું. અને નારકીકૃત ઉપસર્ગ નથી હોતો. ભગવાનના સમોસરણમાં 3 ગતિના જીવ હોય છે. દેવ ગતિના દેવ, મનુષ્ય ગતિના મનુષ્ય અને તિર્યંચ ગતિના પશુ. નરક ગતિના નારકીઓ નથી હોતા, તીર્થંકરના સમોસરણ.
ભગવાન જે 3 ગતિના જીવોને ઉપદેશ આપે છે એ 3 ગતિના જીવો ઉપસર્ગ કરે છે. પેલો સાંભળવાય નથી આવતો તે ઉપસર્ગ નથી કરતો. એ પોતામાં બીજી છે. તીવ્ર વેદના. મારી પાસે હમણાં એક સીડી આવી છે એ જોઈ નરક દર્શન. 7 નરકના દુઃખો અને અસુરકુમાર નામના દેવ જે લડાવે છે, ટુકડા કરે છે, ઘાણી નાંદરેને પીલે છે, એ જે વર્ણન છે મારા છોકરાઓને બતાવવાની હતી. એટલે છોકરાઓને ખબર પડે જો પાપ કરશો તો આ નરકમાં જશો, દુઃખ ભોગવશો. બે મહિના માટે 60% છોકરાઓએ રાત્રિ ભોજન સુધી નરકના ખાલી વિડીયો જોઈને શ્રદ્ધા દેશે ને આ નરક છે. પાપ ન કરે નજરની સામે, દરેક પાપ કરતા એના નજરની સામે એનું આગલું સ્ટેપ નરક દેખાય. એનું પરિણામ ખાલી એટલું જ નથી, આપણે અહીંયા પૂરતું જ માપતા હોઈએ કે પૂરો ટેક્સ ન ભર્યો તો એનું ફળ મળશે. વહેલું મોડું ફળ મળશે. આપણે એનો અર્થ એ કાઢતા હોય કે વહેલું મોડું ઇન્કમ ટેક્સની રેટ પડશે ને પકડાઈ જશું. આ એનું આપણે ફળ એ ગણતા હોઈએ કે અહીંયા જે આપણે પાપ કરીએ છીએ વહેલું મોડું એનું ફળ મળવાનું છે, પણ એનું ફળ એ નથી. એનું ફળ તો હજી અલગ છે. ખાલી આટલું જો એનું ફળ હોત તો આ નરક અને સ્વર્ગ હોત જ નહીં. એવી રીતે ભગવાનની પૂજા કરીને 2 ટાઈમની રોટલી મળી જવાની છે એનું ફળ નથી. એનું ફળ હજી આગળ છે. નહીં તો આ દેવગતિ ન હોત. આ ભાવ પરાવર્તન આ પરિણામોની વિચિત્રતાને બતાવે છે. એક સમયમાં જીવના ભાવ આવા અને બીજા સમયે આવા. જે અત્યારે સીતાજીના પરિણામ છે, જે અત્યારે ગુરુપદે છે રાવણના માટે. નરકમાં જઈને રાવણને ઉપદેશ આપે છે ને. રાવણ ને લક્ષ્મણ બંને લડે છે નરકમાં. સીતાજી સ્વર્ગમાં છે અને પૂર્વ ભવના ઋણાનું બંધ એવા હોય તો આત્માઓનું મિલન થાય બીજી વાર, એવું હોઈ શકે. 3જા નરક સુધી જઈ શકે છે. તો ત્યાં જઈને એને ઉપદેશ આપે છે. લક્ષ્મણ અને રાવણ બંને લડે છે, બંનેને છૂટા પાડે છે. આ છોડો, આ સંસાર છોડવા યોગ્ય છે અને પોતાનામાં લીન થાવ. આ પરિણામ અત્યારનો છે. રાવણના પરિણામ રાવણમાં છે, સીતાજીના પરિણામ સીતાજીમાં છે. અને આ જ પરિણામ હવે અમુક સમય પછી જયારે રાવણ તીર્થંકર થશે અને સીતાજી રાવણના ગણધર થશે, ત્યારે રાવણ આ જ સેન્ટેન્સ કહેશે, સંસાર છોડવા યોગ્ય છે. ક્યારે તમે નીકળશો આમાંથી? એ ટાઈમે તો ઘરનો નીચે પદે નીચલા પદે છે ને. તો ક્યારે હવે પૂર્ણતાને પ્રાપ્ત થશો? પામો પૂર્ણતા. આ પરિણામોની વિચિત્રતા. કોણના પરિણામ ક્યારે પલટાય, કોણ ક્યારે આગળ નીકળી જાય કહેવાય નહીં. એ ભગવાન થશે, પણ તીર્થંકર થઈ નહીં, ભગવાન થશે. કોણ આગળ કોણ પાછળ કોણ ઉપર નીચે જોવાની વસ્તુ જ નથી. કારણ કે આપણે એને જાણી શકતા નથી. એક જ વસ્તુ છે આપણે જાણી શકીએ છીએ, પોતાના ભાવોને જાણવાનો પ્રયાસ જ નથી કરતા, જે પોસિબલ છે. અત્યારે તમારા ભાવ જે કેવા છે એ ભાવને હું કેવી રીતે જાણી શકું? વધારે તમારી ક્રિયાઓ જોઈને એનું અનુમાન કરી શકું, અનુમાન જ કરી શકું. એ ભાવ મારો અનુમાન સાચું હોય ખોટું હોય કેવાય નહીં. તમે અહીંયા બેઠા છો એટલે હું એક અનુમાન કરી શકું કે તમે ધર્મને સાંભળવા વાળા ભાવુક જીવો છો. પણ આ વાત સાચી પણ હોય ને ખોટી પણ હોય. આ અનુમાન ખોટું પણ હોય. પણ મારા અંદરના જે ભાવો છે કે આ કયો વર્તમાન ભાવ, આ ભાવને હું જાણી શકું છું. અને એ ભાવને એ રૂપે નથી જાણવાનું કે આ ભાવ મને થયો. એ વખતે એ જાણવાનું આ ભાવ ઉદય અનુસારે થયો, હું આત્મા એનાથી જુદો છું.
ભાવથી ચકાસી શકે આપણે. બસ આ ભાવથી જ પોતાનું જ્ઞાન, પર્યાયનું જ્ઞાન હોવું જોઈએ અને દ્રવ્ય દ્રષ્ટિમાં હોવું જોઈએ. પર્યાય સહિતનું જે દ્રવ્ય છે એ જ્ઞાનનો વિષય છે અને એકલું દ્રવ્ય જેમાં પર્યાય નહીં એ દ્રષ્ટિનો વિષય છે. એટલું તો જાણવું જોઈએ. એટલે એનો અર્થ શું થયો કે મારામાં 25% શુદ્ધતા છે, 75% અશુદ્ધતા છે, આ જાણવાનું. પણ આ 25% શુદ્ધતા અને 75% અશુદ્ધતા એના ઉપર દ્રષ્ટિ નથી કરવાની. દ્રષ્ટિ ત્રિકાળી ધ્રુવ આત્મા પર. આ જ્ઞાન છે, આ જ્ઞાનનો વિષય છે પર્યાય સહિત, અને પેલું દ્રષ્ટિનો વિષય છે. અને દ્રષ્ટિના વિષયમાં જેટલી સ્થિરતા હશે એટલો જ જે જ્ઞાનનો વિષય છે નિર્મળ થશે. દ્રષ્ટિ જેના ઉપર થાય એનું ઇમ્પ્રુવમેન્ટ થાય. પેલું જાણવાનું છે, આ એનું રિઝલ્ટ છે. દ્રષ્ટિ એક સ્થિરતા જે છે, સ્થિરતા રહેવાથી એના રિઝલ્ટમાં 25% થી 30%, 40% નિર્મળતા પ્રગટ થશે. એનું રિઝલ્ટ છે, પણ રિઝલ્ટ ઉપર દ્રષ્ટિ નથી કરવાની. દ્રષ્ટિ જો રિઝલ્ટ ઉપર ગઈ તો જે દ્રષ્ટિ કરવાની છે જેના ઉપર, એના ઉપર દ્રષ્ટિ છૂટી ગઈ એટલે અહીંયા એનું પરિણામ પછી ખોટું આવી શકે. અને કોઈ પણ દ્રવ્યમાં દ્રષ્ટિ સ્થિર કરવા માટે એની રિઝલ્ટ, એ લક્ષ્ય તો હોવું જ જોઈએ. એના વગર દ્રષ્ટિ સ્થિર ન રહી શકે. ગોલ તો જોઈએ જ કે આ 25% નિર્મળતા છે, 100% નિર્મળતા માટે હું આત્મા પર દ્રષ્ટિ કરું છું. આ ગોલ જોઈએ. પણ જ્યારે દ્રષ્ટિ કરું છું ત્યારે આ ગોલ પણ વિસ્તૃત થઈ જવું જોઈએ. પ્રવચનની કેસેટ રેકોર્ડ કરવા વાળા જે હોય, મોટા પ્રવચન હોલમાં અમારું લેક્ચર થતું, હવે એક ભાઈ રેકોર્ડ કરે છે, રેકોર્ડિંગ કરવાના 20 રૂપિયા મળે છે. એક પ્રવચન રેકોર્ડ કરવાના 20 રૂપિયા, કેસેટ બનાવવા. 500 લોકો સાંભળવા માટે આવ્યા છે. એની જેટલી સ્થિરતા નથી ને સાંભળવાની, એનાથી વધારે સ્થિરતા આની છે. કારણ કે એને ધ્યેયનો નિર્ણય છે કે બરાબર ધ્યાનથી સાંભળીને એ આ એક વાક્ય પૂરું કર્યું કે હું જીવ છું, અને બીજું વાક્ય કે હું શરીર નથી, હવે જીવ છું બોલવું એટલે તરત જ પછી ત્યાં સ્ટોપ કરીને એ સાઈડથી બી સાઈડમાં કેસેટ ફેરવવાની. એટલું પરફેક્ટ કામ એ કરતો હોય છે, જે કામ આ લોકો નથી કરતા. કારણ કે ધ્યેયનો નિર્ણય નથી. એને એ જે કામ છે એમાં એને જે ધ્યેય મને આના બદલામાં આમ મળશે, એટલે એની જે સ્થિરતા છે એ સ્થિરતા રહી છે, ટકી. એ સંસારથી એ જાણે કે સંસારના ક્ષણિકપણાને જાણશે તો જ નિત્ય તરફ જશે. ક્ષણિકનો બોધ થાય તો જ નિત્યનો અનુભવ થાય. છૂટે. અત્યારે ક્ષણિક જ નિત્ય લાગે છે. એ જ ક્ષણિક છે ને, એ આપણને ક્ષણિક લાગે છે, પણ એ પણ ક્ષણિક જ લાગે છે. ક્ષણિક છે એ નિત્ય નથી લાગતું. એ નિત્ય લાગવું જોઈએ. ક્ષણિક છે એ નિત્ય લાગવું જોઈએ. જેને આપણે સ્મશાન વૈરાગ્ય કહીએ છીએ. પહેલાના જમાનામાં એમ કહેવાતું હતું સ્મશાન વૈરાગ્ય. હવે તો સ્મશાનમાં વૈરાગ્ય નથી, એટલે આ વાક્ય ખોટું કે સ્મશાન વૈરાગ્ય. દ્રષ્ટિ એ વખતે તમારું કામ શું છે? બસ પેલો જ્ઞાનનો વિષય છે ને. ધ્યેય. ડ્રાઈવર ગાડી ચલાવે છે, એને પગાર મળશે. ગાડી ચલાવે છે, રસ્તામાં સામે ગાડી આવે છે, ઓવરટેક કરે છે, પાછો બરાબર આવી જાય છે પોતાની સાઈડમાં, બધું એનું કામ કરે છે. પણ એ વખતે જો એની દ્રષ્ટિમાં એને પૈસા જો દ્રષ્ટિમાં આવી ગયા ને તો અહીંયા એક્સિડન્ટ કરી બેસશે. પૈસા બિલકુલ દિમાગમાંથી બહાર નીકળી જવા જોઈએ. એક જ કે આ અમારે આમ ફેરવવાનું છે, હવે આમ સીધું કરવાનું છે, હવે આમ કરવાનું છે, હવે આમ લઈ જવાની છે. એક જ વસ્તુ એની દ્રષ્ટિમાં હોવી જોઈએ, ત્યારે એને એનું રિઝલ્ટ મળશે.
એટલે દ્રષ્ટિમાં એને દ્રષ્ટિનો વિષય શું છે? પૈસા એ દ્રષ્ટિનો વિષય નથી, એનું જે ધ્યેય સામેનું એનું દ્રષ્ટિનો વિષય છે. જે ગાડી ચલાવવાની, સ્ટેરિંગ પકડવા, એ એનો દ્રષ્ટિનો વિષય છે. ત્યાં જ એની સ્થિરતા, એના ફળ પણ નહીં. ફળનું જ્ઞાન છે, ફળનું જ્ઞાન છે, ફળનું જ્ઞાન છે. એના વિકલ્પોમાં અટકી નથી ગયો. હવે વિકલ્પોમાં નથી અટકવાનું, ફળનું જ્ઞાન તો જોઈએ. શ્રી કૃષ્ણે ગીતામાં જે કીધું, હું આને આ રીતે કહું છું, કર્મ કરતે જ ફળ કી ઈચ્છા મત કર. એનો અર્થ જ એ છે, તારું કામ ગાડી ચલાવવાનું છે, એ વખતે તું એના ફળના વિકલ્પ નહીં કર. કારણ કે વિકલ્પ જો કરવા ગયો તો આ કામમાં અટકી જાય. બહુ સરસ, બહુ પેલા સચિન તેંડુલકર, હા, એ બેટિંગ કરતી વખતે જો એ લક્ષ્ય જોઈએ ને કે 1 કરોડનો ચેક મળવાનો છે, જો લક્ષ્ય ઉપર ધ્યાન જાય તો એ આઉટ થઈ જાય. એ જ રીતે કોઈ ફિલ્મ સ્ટાર એક્ટિંગ કરે છે, રડવાની એક્ટિંગ કરવાની છે. હવે રડવાની એક્ટિંગમાં એને જો ખબર પડે કે આ રડવાની એક્ટિંગમાં મને 1 લાખ રૂપિયા મળવાના છે, પણ એ વખતે 1 લાખ જોઈની દ્રષ્ટિમાં આવી જાય તો રડવાની બદલે હસવાનું આવી જાય કે હા 1 લાખ મળે છે. એટલે એ વખતે તો રડતી વખતે તો એને 1 લાખ ને ભૂલી જવાના છે. એ વખતે તો એક જ રડવાનું છે. આ જ્ઞાન ને દ્રષ્ટિનો સમન્વય હોવો છે. ભાવો જાત જાતના છે. આપણે જે ફિલ્મની રીલ ઉપર, પડદા પર જાત જાતના જે દ્રશ્યો આવે છે, એ દ્રશ્યોમાં એવા તન્મય થઈ જઈએ છે કે જેના કારણે એ દ્રશ્ય જાય છે ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. પાછું બીજું દ્રશ્યમાં એવા તન્મય થઈએ છીએ, એ જાય છે તો દુઃખી થઈએ છીએ. દુઃખ સિવાય બીજું કંઈ નથી કરતા. આપણે દુઃખને જ ભોગવીએ છીએ, દુઃખને જ ભોગવીએ છીએ. અને થિયેટરનો માલિક જે છે એ બસ ગમે તે દ્રશ્ય આવે ને જાય, મારો પડદો સફેદ છે, એવી લક્ષ્ય એ જોઈએ કે ગમે તે વિકારી ભાવ આવે ને જાય, આવે ને જાય, મારો ન્યાયક ભગવાન આત્મા નિર્મળ છે. એ જેની લક્ષ્ય, એ જેની દ્રષ્ટિમાં હોય, એને કોઈ પણ ભાવ આવે ને જાય, એનાથી દુઃખી નહીં થાય. એને મહત્વ નથી આપી દેવાનું એ પર્યાય થઈ જાય તો દુઃખ થાય. હા, અહીંયા ન્યાયક ને તો કઈ થતું નથી, એના પડદા નથી થતું. પડદા ઉપર ડાઘ લાગી જાય તો બહુ દુઃખ લાગે. એને ખબર છે કે આ ડાઘ, એને એમ જ જોવે, આવ્યું છે આ ગયું, આવ્યું છે જવાનું, આવ્યું જવાનું, એ સ્થિતિમાં જ. એક ગામમાં બધા લોકો ખોટું બોલે છે, કોઈ સાચું બોલતા નથી. એટલે ગામના મુખિયાને એવો વિચાર આવ્યો કે આપણે ગામમાં એવું એક નાટક કરાવીએ કોઈ કે જેના રાજા હરિશ્ચંદ્રનું, જેથી કરીને ગામના લોકોને ખબર પડે કે આ ભારત જેવા પરમ પવિત્ર દેશમાં એવા રાજા થયા છે જેણે સત્ય માટે પોતાની કુરબાની, બલિદાન બધું આપ્યું, પોતાને વેચી દીધા. તો આ લોકો પબ્લિક જોવે તો કંઈક શીખે. એકાદો જો પલટે તો કે રાજા હરિશ્ચંદ્રનો રોલ કોણ કરે? એકાદો તો સાચું બોલવા વાળો જોઈએ ને, પણ બધા જ ખોટા ભેગા થયા છે. તો હવે કરવું શું? કે ચાલો કઈ વાંધો નહીં, જે સૌથી ઓછું ખોટું બોલવા વાળો છે એની પાસે પ્રેક્ટિસ કરાવરાવીએ અને એક્ટિંગ કરવાની રાજા હરિશ્ચંદ્રનું કરાવરાવી પ્રેક્ટિસ. નાટક પણ ચાલુ થયું. ગામના બધા લોકો રાત્રે ભેગા થઈ ગયા હતા, નાટક ચાલતું હતું. અત્યારે તો રાજાની અવસ્થામાં છે. ધીરે 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 સત્ય માટે થઈને પોતાને, પત્નીને, છોકરાને બધાને વેચ્યા, રસ્તા ઉપર આવી ગયા. એટલે નાટક બધા લોકો નાટક જોતા હતા. અને ખાસ કરીને બૈરા લોકોનું એવું કે નાટક કોઈ પણ પિક્ચર જોવે તો પણ રડવા માંડે, એટલા ભાવુક થઈ જાય. બધી મહિલાઓ ભાવુક થઈ ગઈ. આ બાજુ પણ મહિલા ભાવુક, આ બાજુની પણ ભાવુક, અને આ વચ્ચેની મહિલાને જોયું કઈ નહીં એને. તો એને પૂછ્યું કે તું જોવે છો કે નહીં? આ રસ્તા ઉપર આવી ગયા, આ રાજા નથી રહ્યા, હવે રંગ થઈ ગયા, બધા રડે છે, તું તને કેમ કઈ થતું નથી? તો એને જવાબ આપ્યો કે આ જેટલા લોકો રડે છે ને એ લોકો છે કે જયારે આ રાજા હતા ત્યારે આ બધા હસતા હતા. આ જયારે રાજાની અવસ્થામાં હતા ત્યારે આ બધા હસ્યા હતા, આનંદમાં હતા, અને એટલે જ અત્યારે આ દુઃખી થયા છે રંકની અવસ્થામાં. હું રાજાની અવસ્થામાં હસી નથી, એટલે રંકની અવસ્થામાં અત્યારે રડતી નથી. કારણ કે હું જાણું છું કે આ રાજા પણ નથી ને આ રંક પણ નથી, અમારા હસબન્ડ છે, એક્ટિંગ કરે છે.
હું એને બસ આ બધી અવસ્થા જોઉં છું. એવી તન્મયતા નથી એ અવસ્થાઓમાં. આપણી તન્મયતા હોય છે. કોઈ પણ ભાવ થાય એમાં મને ક્રોધ આવી ગયો, મને અભિમાન આવી ગયું, મને દાન આપવાનો ભાવ આવી ગયો. એવા તન્મય થઈ જાય છે કે એ પર્યાય આપણી સાથે વળગી જાય છે. એ પર્યાય પછી ભૂલાતી નથી. તમે કોઈ તપસ્યા કરી હશે, તપસ્યા તમને યાદ છે? તમે કહેશો આ યાદ છે. 5 વર્ષ પહેલાની તપસ્યા યાદ હશે. તમે જાત્રાઓ કરી હશે તમને યાદ હશે. એના તમે એકાઉન્ટ રાખ્યા હશે. જાત્રાઓના કેટલી 99 કરી, 92 કરી, 93 કરી, કેટલી કરી. પણ મૂવી જોવા કેટલી વાર ગયા એના કોઈ એકાઉન્ટ નથી રાખ્યા. સારું સારું કર્યું બધાના એકાઉન્ટ રાખ્યા છે. એમાં માન પોષવું છે ને એટલે પોતાની મહિમા આવે છે. જો અમે આવું સારું કામ કર્યું. કરોડ રૂપિયા પાપમાં વાપર્યા હશે એ યાદ નહીં આવતા હોય. લાખ રૂપિયા ધર્મમાં દાનમાં આપ્યા હશે એ યાદ હશે. આ સંસ્થામાં લાખ રૂપિયા મેં દાનમાં આપ્યા એ નથી ભૂલાતા. આપણને ગમે છે કયા ભાવમાં મારાપણું કરવું એ આપણા પુરુષાર્થના નબળાઈ ક્યાં થાય છે. જો આપણે પુરુષાર્થ કરીએ તો એ ભાવમાં મારાપણું ન થાય. સુબુદ્ધિ મહત્તા નહીં આપે. કોઈ પણ વસ્તુને એવી મહત્તા નહીં આપી કે જેથી કરીને આત્માની મહત્તા ઘટી જાય. અને ખાસ કરીને બીજાને, કોઈ પણ બીજાને, કારણ કે મોટા ભાગના ભાવ તો બીજાથી, જેમ કીધું, બીજાના નિમિત્તથી ઉત્પન્ન થાય છે. કોઈ પણ બીજાને એટલું મહત્વ નહીં આપી. બીજાને મહત્વ આપ્યું ત્યારે દુઃખી જ થશો. મહત્વ જેનું હશે, તમારે ત્યાં તમે 10 જણાને આમંત્રણ આપ્યું, 9નું તમને મહત્વ નથી, 1નું બહુ મહત્વ છે. અને એ જો ન આવે, 9 ન આવ્યા તો કઈ નહીં, પણ એ ન આવ્યા તો બહુ દુઃખી થશો. અરે આઈ ન આવે, તમે એને મહત્વ આપી દીધું. શા માટે? હા, મારા પણ ન માન્યા હોય. હવે તમને 5ને મેં આમંત્રણ આપ્યું અને અમિતાભ બચ્ચન પણ મારી પાસે ભણે છે, મેં અમિતાભ બચ્ચનને આમંત્રણ આપ્યું. એ જો મારા પ્રોગ્રામમાં ન આવે તો મને દુઃખ થાય. તમે ન આવો તો હજી ચાલે, કારણ કે મેં એને મહત્વ આપ્યું. જાણું છું તમે મારા નથી ને એ મારા નથી, પણ એને મહત્વ આપ્યું છે. કોઈ પણ પર પદાર્થને જેને મહત્વ આપવાનું છોડી દીધું એના ભાવ છૂટી જાય. મહત્વ તો અપાય જ નહીં. કોઈ પણ પર ને, તેથી ચેતન હોય કે જડ હોય, ચેતન હોય કે જડ હોય. હા હા, તો જ બીજું કે આ ભાવ એવા છે કે એ ભાવને તમે ટાળવાની કોશિશ કરો તો એક સમય પેલા ટળવાના નથી. એક સમય માટેની પર્યાય છે, એક સમય પેલા ન ટળે. એક સમયનું એનું અસ્તિત્વ છે. કોઈની તાકાત નથી કે પર્યાયને એક સમય પેલા નષ્ટ કરી શકે, અને કોઈની તાકાત નથી કે એક સમય વ્યતીત થાય પછી એ પર્યાયને રોકી શકે. નથી રોકાવાની, પલટાઈ જવાની છે. સમજાણી? એ પર્યાય નહીં હોય, બીજા સમયે બીજી પર્યાય હશે. એટલે કે જે ક્રોધની પર્યાય ઉત્પન્ન થઈ, હું એને અત્યારે ટાળવાની કોશિશ કરું તો અત્યારે તો આ સમયે તો છે, તો આ સમયે હું એને ટાળી નહીં શકું. અને આગલા સમયે પછી હું એને રાખવાની કોશિશ કરું તો રાખી નહીં શકું, કારણ કે આવતા સમયે એ પર્યાય નહીં હોય, કોઈ નવી પર્યાય હશે, નવી અવસ્થા હશે. આ સિદ્ધાંત છે. જો આ સિદ્ધાંતને સમજી લેવામાં આવે ને તો આ પર્યાયમાં પરિવર્તન કરવાનો ભાવ ન આવે. એ મારા છોડ્યા પેલા તે આમે છૂટી જવાની છે, આગલા સમયે રહેવાની નથી. તમે ક્રોધ છોડો, પણ આ ક્રોધ તો આગલા સમયે જતો રહ્યો. કયા ક્રોધને છોડશો? અને આવી રીતે એક એક ક્રોધને છોડવા જશો
તો એ છૂટવાનો નથી, કારણ કે એક સમય પહેલા તો છૂટતો નથી અને એક સમય પછી કઈ વગર કારણે છૂટી જાય છે, એના સ્વભાવથી જ. એક બંદૂક આપીને એમ કીધું કે આ લ્યો, આ એક ગોળી કોઈને મારવાની છે, એ ભાઈ અહીંથી 9 વાગે 0 મિનિટ 0 સેકન્ડે અહીંથી નીકળશે અને તમે બંદૂક તાકીને બેઠા છો અને આમ જેવી ગોળી મારવા જતા હતા ત્યાં એ વ્યક્તિ બાઇક પરથી સ્લીપ ખાઈ ગયો, નીચે પડ્યો, મરવાની તૈયારીમાં છે. હવે તમે ગોળી મારશો કે નહીં? કે નહીં મારીએ. શા માટે મારીએ? કારણ કે આપણે ગોળી માર્યા વગર જ એ આપણું કામ થઈ ગયું કે એ મરી ગયો છે, મરી રહ્યો છે. આપણે ગોળી મારવાની શું જરૂર છે? માર્યા વગર જ જો એ મરતો હોય તો હું શું કામ મારું? આ પર્યાયનું એવું જ છે કે હું કંઈ ન કરું તો પણ મારા કંઈ કર્યા વગર આમનામ જ મરવાની છે, તો હું શા માટે વિકલ્પ કરું એને મારવાના પણ, પર્યાયને ટાળવાના પણ? એક સમય પછી આમે જવાની છે, મરી જવાની. પર્યાયનું આયુષ્ય જ તે એક સમયનું હોય છે, એક સમયથી વધારે જીવતી જ નથી. આ વાતનું વારંવાર ચિંતન પર્યાય દ્રષ્ટિ ટાળીને સ્વભાવ તરફ લાવે છે. કારણ કે આ અલગ અલગ છે. આપણે અલગ અલગ પ્રકારની પર્યાયમાં, આ પર્યાયમાં હું ભણું, આ પર્યાયમાં હું ભણું, આ પર્યાયમાં હું ભણું, અને એના કારણે જે સામાન્ય ધારારૂપ જે એક ન્યાયક એટલે ભગવાન આત્મા જે છે ને, જેનું જાણપણું, જ્ઞાન 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 જ્ઞાન, એવી જ્ઞાનની નિર્મળતા, એના ઉપર દ્રષ્ટિ મૂકી જતી. આ જે ક્રોધ થયો, એ ક્રોધ ખબર કે કોને પડી? ક્યાં ખબર પડી? જ્ઞાનમાં ખબર પડી. માન થયું એની ખબર કોને પડી? જ્ઞાનને પડી. એનાથી સૂક્ષ્મ ઊંડા ઉતરશું. બસ એ જ્ઞાન પર દ્રષ્ટિ, કારણ કે હજી મહિમા ક્રોધની છે, એટલે મહિમા જ્ઞાનની નથી. હજી પર્યાય એ જે વિકારી ભાવ છે એ વિકારી ભાવની મહિમા છે. એટલા માટે જેને વિકારી જ્ઞેયોની મહિમા જેને છે એને એ જ્ઞાન નહીં જણાય. જેને જાત જાતના રંગબેરંગી દ્રશ્યની મહિમા છે એને સફેદ પડદો નહીં દેખાય, કારણ કે એને મહિમા જ તે રંગબેરંગી દ્રશ્યની છે, મહત્તા એને આપી છે ને, એટલા માટે. બાકી દરેક સમયે એને અનુમાનથી પેલા એ જાણે, અનુમાનથી જ જાણે, ચિંતન એ રીતે જ ચાલે કે આ જે ક્રોધ જેમાં જણાયો છે એવો જે જ્ઞાન સ્વભાવી આત્મા આ હું. બીજા સમયે પણ આ જે જણાયો તે હું. ત્રીજા સમયે પણ જેમાં આવા પર્યાય જણાય ક્રોધાદી વિકારી એ હું. આ જ્ઞાન 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 જે સામાન્ય જ્ઞાન જે છે એ સામાન્ય જ્ઞાન ઉપર જ દ્રષ્ટિ દે. અને ત્યારે શું થયું છે? ત્યારે પછી આ ક્રોધ જેમાં જણાયો છે એ જ્ઞાન તેવું નહીં, પછી તો આ જ્ઞાન તેવું એટલે જ્ઞાન જ જણાયું, એટલે જ્ઞાન જ જ્ઞેય બન્યું. કારણ કે જ્ઞાનને તમે જાણ્યું ને. અત્યારે જો આ ક્રોધ અને આ જ્ઞાન, તો ક્રોધ જ્ઞાનમાં જણાયો. હવે તમે કીધું આ ક્રોધ એ હું નહીં, આ તો રંગબેરંગી દ્રશ્ય, અને એ જેના ઉપર જણાયો આ સફેદ પડદો, તો આ ક્રોધ હું નહીં, હું આ. જયારે હું આ એ જાણ્યું ત્યારે તમે આને નહીં જાણ્યું, તમે આને જાણ્યું, એટલે તમારું ઓબ્જેક્ટ આ બન્યું છે, તમારું જ્ઞેય આ બન્યું. ત્યારે તમે જ જાણનારા છો. આ જ્ઞેય હું એવું જાણ્યું કોણે? એ પણ આને જ જાણ્યું છે. એટલે જે જાણનાર હતો એ જ જાણવામાં આવ્યો છે. ત્યાં ભેદ ટળી ગયો છે, ત્યારે આ વસ્તુ નીકળી ગઈ છે. અભ્યાસ જોઈએ આનો અભ્યાસ જોઈએ. એ અભ્યાસ નહીં. 2 કલાક એક જગ્યાએ બેસી જવાનું નામ અભ્યાસ નહીં સમજતા. 24 કલાક ચિંતનની ધારા આ અભ્યાસ છે. ત્યાં પલોઠી વાળીને હાથ પર હાથ ધરીને બેસવાનું એ અભ્યાસ નથી. ચાલતા, ખાતા, પીતા, બોલતા, બેસતા દરેક સ્થિતિમાં એ જાગૃતિ કે આ જ્ઞાન તેજ હું, આ જ્ઞાન તેજ હું, આ જ્ઞાન તેજ હું, એ અભ્યાસ. ક્લાસમાં બેસીને અભ્યાસ કરવો એ અભ્યાસ નહીં.
કે ઘરમાં એક બારણું બંધ કરીને બેસી જવાનું ને પછી અભ્યાસ કરવો એ અભ્યાસ નહીં. દરેક સ્થિતિમાં એ જાગૃતિ કેટલી રે છે, બસ એ જ અભ્યાસ. ઊંડે ઊંડે જઈને હજી નિર્ણય કરી લો. નિર્ણયમાં હજી કમ નબળાઈ છે. નિર્ણય જેનો પાકો હશે એને આ લક્ષ તો પકડમાં આવી જશે. ધ્યેયનો નિર્ણય જેને કર્યો હશે એને જ્ઞેયને પકડવામાં તકલીફ નહીં થાય. જ્ઞાન જ જ્ઞેય બનશે એનું. એને પાકું નક્કી કર્યું છે કે આજે 1 કરોડનો ચેક લેવાનો છે તો પછી એને ત્યાં બેટિંગ કરશે જ સારી. ધ્યેયનો નિર્ણય હોવો જોઈએ બરાબર. તોય ચૂકી જાય તો એવું પણ થાય. જોઈએ છે 1 કરોડ પણ તોય આઉટ થઈ જાય છે તો બીજી વાર ટ્રાય કરશે. 100મી સદી આ વખતે નહીં તો હજી આવતી વખતે થશે. એ આ વખતે હજી આવતી વખતે થશે. ધ્યેય છે ને. આમ આવી વસ્તુ આપણે બીજી જગ્યાએ અને હજી તમને કહું આમાં એ ધ્યેય છે ને એ ધ્યેય 99માં એ ધ્યેય નતું કે 99 કરવી છે. આ 100માં 100મી કરવી છે. ધ્યેય ક્યારેક એને આઉટ કરાવી દેતું હોય. લક્ષ્ય ત્યાં જતું હોય ને. પેલું નેચરલ હોય. આમાં કઈક પાછું લક્ષ્ય ઉપર પાછું ધ્યાન દ્રષ્ટિ એની ઉપર વારંવાર જાય છે. બધું એક ભાઈ છે જે પ્રવચન આપતા હોય એમનું રેકોર્ડિંગ નતા ચાલતું હોય ત્યારે એટલું સરસ પ્રવચન આપે. રેકોર્ડિંગ થતું હોય ત્યારે આમ વચ્ચે વચ્ચે અટકાઈ જાય બોલવામાં કોઈ શબ્દ. એટલે એમ કે મારું ધ્યાન ત્યાં રેકોર્ડિંગ થાય છે. છુપી રીતે તમે કરી લો કે ચાલે કે ચલો કઈ નથી આમ બિલકુલ નેચરલ બોલવાનું. ધ્યાન ત્યાં જ જાય કે આ બધા બીજા કોઈ સાંભળવાના. ખોટું તો ન બોલવાના હોય. રેકોર્ડિંગ ન થતું હોય ત્યારે સાચું જ બોલતા હોય. હા બસ અંદરથી એનું માઇન્ડ ડાયવર્ટ થાય છે. ત્યાં રિઝલ્ટ ઉપર જ્યારે લક્ષ્ય ચૂકી થાય. પણ અભ્યાસ 24 કલાકનો જોઈએ. અને અભ્યાસ 24 કલાકનો જોઈએ એટલે કે પછી તમે જ્યારે તમે આ પરિણતિ સાથે ચાલો છો ત્યારે તમને ક્યાંય ફરક નથી લાગતો. ત્યારે એ ફરક નથી લાગતો કે તમે કોણ, તમે શ્વેતાંબર કે તમે દિગંબર કે તમે સ્થાનકવાસી કે તમે ડેરાવાસી કે તમે જૈન કે તમે અજૈન કે તમે મનુષ્ય કે તમે તિર્યંચ કે તમે સંસારી કે તમે મુક્ત. પછી કોઈ ભેદ નથી લાગતો. જયારે આ અને જેટલા ભેદ ત્યાં વધારે દેખાણા છે ને એટલી નબળાઈ આઈની સમજવી. એટલી મારી નબળાઈ સમજ. મને હજી એ ભેદ લાગ્યો એટલે હજી મારી દ્રષ્ટિ કંઈક એવી વસ્તુ ઉપર છે જે દ્રષ્ટિનો વિષય નથી. જે દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિનો વિષય જે છે એની અપેક્ષાએ તો કોઈ ભેદ નથી. નિગોદથી લઈને સિદ્ધ સુધી. આર્થિક જાગૃતિ આ રાખવી. જાગૃતિ તમને ત્યાં શું દેખાણું? ડ્રાઈવરને તમે કીધા ત્યારે તમે ડ્રાઈવર દેખાણો અને તમે એના માલિક દેખાણા. નોકરને કીધું ત્યાં તમે નોકર દેખાણો તમે એના શેઠ દેખાણા. સામે પત્નીને બોલાવી તો તમને પત્ની દેખાણી તમે એના પતિ દેખાણા. તમને શું દેખાણું તમે ત્યાં પોતાને શું માન્યું એના પરથી ખબર પડશે કે મારી પરિણતિમાં કેટલી નબળાઈ છે. અભ્યાસ આનું નામ છે. શું અહીંયા વિદ્યાર્થી દેખાણા કે ભગવાન આત્મા દેખાણા? જો ભગવાન આત્મા દેખાણા તો મારી વિધિ બરાબર છે. વિદ્યાર્થી દેખાણા તો પાછી પર્યાય દેખાણી છે. આ જેટલું સૂક્ષ્મતાથી ઊંડું ચિંતન થાય છે એટલા જ મિથ્યાત્વના કર્મ પાતળા અંદરમાં એની પ્રોસેસ ચાલુ થઈ જાય છે. મિથ્યાત્વ મોડું પડવા લાગે છે આ ચિંતનના બળ ઉપર. નિર્વિકલ્પ આત્માનુભૂતિનું ધ્યેય અને એ સંબંધી વિકલ્પો એ બધા જ શુભ ભાવની કેટેગરીમાં જ આવે છે. એ પણ શુદ્ધમાં તો નહીં જ આવે. શુભ આનાથી ઉત્કૃષ્ટ બીજો કોઈ શુભ નહીં પાછો.
દેવ પૂજા, ગુરુની ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ, આ બધા ભાવથી ઉત્કૃષ્ટ ભાવ આ નિર્વિકલ્પ થવાનો ભાવ. ઊંઘના કાળે જમવાનો વિકલ્પ, ખાવા પીવાનો વિકલ્પ, જમવાનો વિકલ્પ, હરવા ફરવાના વિકલ્પ, આ વિકલ્પ તો ઊંઘ નહીં આવવા દે. ઊંઘવાનો વિકલ્પ પણ ઊંઘ નહીં આવવા દે. ઊંઘવાનો વિકલ્પ પણ એને ઊંઘવામાં બાધા નાખે છે. એ વિકલ્પ પણ છૂટી જાય કે મારે ઊંઘવું છે. જયારે ઊંઘવાની તૈયારી કરે ત્યારે પથારી પર પડીને મારે ઊંઘવું છે, મારે ઊંઘવું છે, મારે ઊંઘવું છે, મારે ઊંઘવું છે. એ જે વિકલ્પ છે મારે ઊંઘવું છે, મારે ઊંઘવું છે, એ વિકલ્પ જ તે નથી ઊંઘવા દેતો. તમે જોશો જયારે તમને ઊંઘ આવી જતી હશે ત્યારે તમને એ કોઈ ઊંઘવાનો વિકલ્પ નહીં હોય. બધાનું એ જ છે કે ઊંઘવાનો એ નેચરલ છે, નેચરલ. એ જ રીતે આત્માની અનુભૂતિ પણ એ જ છે. મારે અનુભવ કરવો છે, મારે અનુભવ કરવો છે, અનુભવ કરવો છે. એ લક્ષ છોડી દો. એ લક્ષ પણ છોડી ન્યુટ્રલ. એની પહેલાની ક્રિયા 24 કલાક જાગૃતિ એ જોઈએ છે. ઊંઘવા માટે પહેલા તો આખો દિવસ થાકવું જોઈએ. તો એક નાની વાર્તા મેં વાંચી હતી. એમાં મનુષ્યના વિકાર અને વિચારો સંબંધીની વૃત્તિઓ સંબંધી એટલું સરસ વર્ણન કર્યું હતું. એક ભાઈ કે જે ડોક્ટર પાસે જાય છે અને કહે છે કે મને ઊંઘ નથી આવતી. ડોક્ટરે કીધું કે એમ સીધી ઊંઘ નહીં આવે, હું તમને એક વિધિ બતાવું. કે શું? નાહી ધોઈને ઊંઘો છો? તો કે ના. તમે નાહી ધોઈને પથારીમાં આડા પડવું તો ઊંઘ આવી જશે, પણ આમ નામ ઊંઘ નહીં આવે. ત્યાં પણ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ અંગૂઠાથી શરૂઆત કરી. પગના અંગૂઠાને કેવું, અંગૂઠા તો ઊંઘી જાય. પછી પગના તળિયાને કેવું, તો ઊંઘી જાય. પછી પગ તો ઊંઘી જાય, હાથ તો ઊંઘી જાય, તે આખા શરીરને પછી તો ઊંઘી જાય. અહીં ક્યારે ઊંઘ આવી જશે નેચર ખબર નહીં પડે. ઘરે આવ્યો કે આજે પ્રેક્ટિસ કરી જોઈએ આપણે. નાહી ધોઈને બહાર આવ્યો. એ નાહી ધોઈને બહાર આવ્યો, એની પત્ની નાવા ગઈ. પછી એ પથારીમાં પડ્યો. પગ ઊંઘી જા, હાથ ઊંઘી જા, પીંડી ઊંઘી જા, પગના તળિયા ઊંઘી જા, આંખ ઊંઘી જા, કાન ઊંઘી જા, બધાને ઊંઘી જા. એટલી વારમાં પત્ની બાથરૂમમાંથી બહાર નીકળી. જોતા જ આખું શરીર ને જાગી જા તો જલ્દી, બધા અંગો જાગો જલ્દી, બહાર આવી. પછી એમાં લખ્યું હતું કે અંદરની વાસના ને વિકાર એના અંદર એવો છે કે જો એની સામે એની પત્ની આવે છે તો એ ઊંઘવા પણ નથી દેતી. એમ એ વિકાર, એ પત્ની માટેનો જે વિકાર છે એને ઊંઘમાંથી પણ જતો 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 ઊંઘમાંથી પાછો ખેંચીને લાવી દે છે. જે ઊંઘવા ન દે એ આત્માની અનુભૂતિમાં કેટલું બાધક બને. આ તો ઊંઘવું તો જનરલ કામ હતું. જે સંસારનું કામ કરવામાં પણ એ વિકાર આપણને આટલો અડચણરૂપ બન્યો, તે અનુભૂતિમાં કેટલો અડચણરૂપ બનતો હશે. જવા જ ન દે અંદર, સ્વભાવમાં જ ન જવા દે. એના પેલા આપણે બધા પાછળ ફરવા. અને એના માટે આ કીધું કે એકલી દ્રષ્ટિના વિષયથી નહીં, જ્ઞાનમાં પણ કે ભાઈ મારા આવા કેવા કેવા પ્રકારના અંદરના મેલ ગાઢ પડેલા છે. એના માટે સ્ટેપ છે. મેં પણ કોઈ પ્રવચનકારના પ્રવચનમાં તે આ દ્રષ્ટાંત સાંભળ્યું, બહુ ગમ્યું મને.
મેં તમને ગઈ વખતે પણ બતાવ્યું હતું કે વિમાન ઉડે છે પેલા રનવે પર ચાલે છે, કેટલું રનવે પર ચાલે અને પછી એ ઉપર ઉડે. આ શુદ્ધોપયોગમાં એટલે આત્મામાં લીન થવાનું એ ઉપર જવાનું છે, પણ એની પહેલા આપણે વ્યવહારમાં એ રનવે પર ચાલવું પડશે. વધારે ચાલે ઉપર જતા 1 સેકન્ડ લાગે. હા, એમ જ અનુભૂતિ તો 1 સેકન્ડમાં થાય, એક સમયમાં થાય. એકદમ જતું રહે. તો પહેલા ગુણ માર્ગાનુસારીના જે નિયમોમાં આવી જવું આ રનવે પર ચાલવા જેવું છે, અને એ બહુ જરૂરી છે. એના જે નથી પામ્યા ને બસ એ હેલિકોપ્ટરની જેમ ઉડવા માંગે છે. એ સીધું એ રનવેમાં નહીં, એને સીધું હેલિકોપ્ટરની જેમ સીધું ઉપર જ જવું છે. હેલિકોપ્ટરની જેમ મોક્ષ નહીં મળે, એ વિમાનની જેમ જ છે. એ રનવે ને પછી રનવે થી ચાલી જવું. કારણ કે શું થાય છે, આ તત્વ એટલું ઊંડું છે, એટલું સૂક્ષ્મ છે, પણ જ્યારે એ પરિણામોની એવી કોમળતા નથી હોતી એ જીવ માટે શસ્ત્રનું કામ કરે છે. એટલું ખતરનાક થઈ જાય છે. રાગાદી વિકારી ભાવ મારા નથી, હું એનો કરતા નથી, હું એનો ભોગતા નથી, કોઈનો કોઈની સાથે કોઈ સંબંધ નથી. આમ વિચાર કરીને જે કોમળતા, સરળતા, પરિણામોમાં નિર્મળતા જે હોવી જોઈએ એ પણ નથી હોતી, જેના કારણે સ્વચ્છંદીની માફક વર્તતા હોય છે, ફરતા હોય છે. એ ભાષામાં કોમળતા ના હોય. ભાષામાં કોમળ એ કોમળતા, તમારા શબ્દો જે છે, શબ્દો સામેવાળાને કેવા લાગે છે. તમે કોઈને ગઈ વખતે પ્રવચનમાં કીધું પ્રવચનમાં તમારે આવવું છે સરનું પ્રવચન, પણ એક શબ્દ એમને કેટલા કડવા લાગી ગયા. એને મને કીધું કે આવા કડવા શબ્દો બોલે, આટલી કઠોરતાથી બોલવાનું કોમળતા હોય. આવું છે કે નહીં તમારે પ્રવચનમાં આજે? પોતાનો શબ્દ, પોતાની ભાષા સામાવાળાને એવી લાગવી જોઈએ, એવી મીઠી લાગવી જોઈએ. એટલા માટે નહીં કે એને મીઠું લગાવવા માટે. લક્ષ્ય એ હોય કે મારા થકી કોઈ જીવને દુઃખ ન પહોંચે. પછી એ પહોંચે ન પહોંચે એના ઉપર છે, ભલે તમે પણ તોય તે આપણી ભાષા તો થોડી બદલાવી જોઈએ. આપણા એ બસ અત્યારની ભૂમિકામાં આ કરવાનું છે. અત્યારની ભૂમિકામાં આ જ કરી શકીએ છીએ. ત્યાં પછી આપણે એમ કહી દઈએ કે હું તો બરાબર જ છું, હવે તમે આ રીતે લઈ લો, એમાં હું શું કરું? કે નહીં, આમાં ત્યાંથી પાછી બીજાની જ ભૂલ હજી જોઈ, આમાં હજી બીજાની જ ભૂલ જોઈ. એ ભાઈ પોતાના ઉપર હશે કઈક, હજી પણ મારી કઈક નબળાઈ હશે, એમ જ જોયું તો પામશું. તો આટલી નિર્મળતા એક સ્ટેપ હજી આગળ આવ્યા. આ પહેલું સ્ટેપ છે કે મારી ભૂલ છે. ગુરુદેવ ઘણી વાર દ્રષ્ટાંત કે અલગ અલગ પ્રકારના જે ભાવો ઉત્પન્ન થાય છે, આપણે ભાવોને પકડીએ છીએ. એક ન્યાયકનો આશ્રય નથી લેતા. એ જે ઘંટીનું આપતા ને, 2 પૈડા વાળી ઘંટી, એમાં જે વચ્ચે જે ખીલો હોય કે જે ઘઉંના દાણા નાખ્યા એમાં ઘંટીમાં, એ પીસાય બધા, પણ એમાં કોઈ દાણો એવો હોય કે જે અટકી જાય અંદર, જે ખીલો હોય ને એની અંદર, એ ન પીસાય. એમ કે જેને એક ખીલાનો આશ્રય લઈ લીધો ને એ ક્યારેય પીસાવાનો નથી ચક્રની અંદર. એવી રીતે જેને એક આત્માનો આશ્રય લઈ લીધો એ આ સંસારના ચક્રમાં હવે પીસાવાનું નથી. આ પંચ પરાવર્તન રૂપ પરિભ્રમણ અનાદિકાળથી આજ સુધી થયું છે, અને એ જયારે ટળી જાય છે તો એક ન્યાયકના આશ્રય ટળે છે. પણ હવે એને અલગ રીતે લો કે આ દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાળ પરાવર્તન, ભવ પરાવર્તન ને ભાવ પરાવર્તન રોકાઈ જવાનું એટલે શું? આ તો થવાનું કીધું. દ્રવ્ય પરાવર્તન રોકાઈ જવું એટલે અશરીરી થવું. હવે આ પરાવર્તન રોકાય. પેલા જે વાત થઈ હતી કે અનાદિકાળથી બધા પૂતગલ પરમાણુને ગ્રહણ કર્યા, હવે એક પૂતગલ પરમાણુ પણ આત્માએ ગ્રહણ નથી કર્યો. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ ત્રણેય કર્મોથી રહિત થયો.
અશરીરી થવું, આ દ્રવ્ય પરાવર્તન ટળી. જ્ઞાન શરીરી થવું, અશરીરી એટલે જ્ઞાન શરીર. ક્ષેત્ર પરાવર્તન ટળવાનો મતલબ અનંત કાળ સુધી એક આકાશ પ્રદેશ પર સ્થિર થઈ જવું. એનો ઓપોઝિટ છે. પહેલામાં બધા આકાશ પ્રદેશ ઉપર પરિણત, હવે એક પ્રદેશ પર સ્થિર થઈ. અનાદિકાળથી એક સમય માટે પણ ન્યાયક ઉપર દ્રષ્ટિ નથી. હવે એક સમય માટે પણ ન્યાયક ઉપરથી દ્રષ્ટિ ન હટવી, આ કાળ પરાવર્તન રોકાય. એક સમય માટે પણ ન્યાયક પર દ્રષ્ટિ નથી. હવે એક સમય માટે પણ ન્યાયક સિવાય બીજા ઉપર દ્રષ્ટિ નથી. ભવ પરાવર્તન, કાળ પરાવર્તન, ભાવ પરાવર્તન જયારે ટળી જાય, ભવ પરાવર્તન, ભવ પરાવર્તન. હવે જન્મ મરણ નથી, હવે કોઈ ભાવ નથી. એટલે પંચમ ગતિને પ્રાપ્ત થયા. 4 ગતિ એ સંસાર રૂપ છે, 5મી ગતિ મોક્ષ રૂપ છે. નિયમ સારમાં પદ્મપ્રભુ મલધારી દેવ લખે છે કે જેની પાસે 5 ભાવ છે ને, ઔક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ, ઔદયિક ભાવ ને પારિણામિક ભાવ. પારિણામિક ભાવ 5મો ભાવ છે. પંચમ ગતિના પંચમ ભાવ વાળા જીવને પંચમ ગતિની ચિંતા નથી હોતી. પારિણામિક ભાવ ન્યાયક જેની પાસે હોય એને મોક્ષની ચિંતા ન હોય, મળે જ. પારિણામિક ભાવ એ 5મો ભાવ છે, 5મી ગતિ છે. 5મા કાળમાં મોક્ષ નથી મળતો એ ચિંતા નહીં કરો એમ. મોક્ષ કયો નહીં શુદ્ધતા. આ સમન્વય બહુ જોઈએ. કૃપાળુ દેવનો ભક્તિ માર્ગ ને જ્ઞાન માર્ગ ને બધાનો એક સાથે જો સમન્વય હોય ને આ તત્વજ્ઞાન જો સાથે હોય ને, એ એકલું નહીં જોઈએ. એકલી ભક્તિમાં ન અટકે, નહીં તો પાછો એ ગુલામ થવાની વાત કરશે, પોતાની મહિમા નહીં રહી, પરમાં પાછું અટકી જશે. અને એકલો પછી પોતાનામાં પોતાની વાત ન કરે, ત્યારે વ્યવહાર વાળો પક્ષ પણ બંનેને એક સાથે રાખે અને એ જાણે કે આ સ્ટેજમાં મારે કયું અગત્યનું છે. ખાસ વાત દરેક જીવ માટે અને દરેક કાળે કઈ વાત મહત્વની છે એ નિર્ણય પોતે જ કરી શકશે. બધા માટે એક સરખું નથી હોતું, બધા માટે અલગ અલગ હોય છે. એટલે તો કીધું કે સેલ્ફ કરવાનું હોય, કયા ઠીકાણે તમે કયો નિર્ણય તમારે લેવો એ તમે આખા હાથમાં દુખે છે. હવે એક ડોક્ટરે કીધું તમારા હાથમાં દુખે છે, બીજાએ કીધું કે હાથમાં દુખે છે, હાથમાં નહીં પણ તમને આટલા ભાગમાં જ દુખે છે. ત્રીજા ડોક્ટરે કીધું કે અહીંયા જ તમને દુખે છે, પરફેક્ટ બતાવી દીધું. તો ત્રીજો ડોક્ટર પરફેક્ટ છે એમ નહીં, પરફેક્ટ તો પેશન્ટ જ છે જે અનુભવે છે એ દુઃખને. આ કોઈ અનુભવતા નથી, એ ખાલી બતાવે છે. એટલે અંતે તો પોતે જે છે ને એ અનુભવથી નિર્ણય કરી શકે છે. હા, અને દરેક જીવના અલગ અલગ હોય. આપણે કોઈને કહીએ તો એને વસ્તુ એના માટે નહીં સમજાવી ને વાત. અને આ જ વાત કે ભાઈ મને ખબર પડી છે, મને ખબર છે કે આ
મમ્મી મારી નથી, મને ખબર છે, પણ મને એ વાતની પણ ખબર છે કે મમ્મીને એ ખબર નથી કે આ છોકરો મારો નથી. એટલા માટે જયારે હું એમની સાથે વાત કરું ત્યારે એમ જ વાત કરું, મમ્મી કેમ છો? કારણ કે એમને નથી ખબર કે આ છોકરો મારો નથી. એમની પાસે જાઉં ત્યારે મારે એ જે માને છે ને એ રીતે જ વાત કરવી પડશે, કારણ કે એ જીવની ભૂમિકા અલગ છે. એટલે જ્ઞાનીઓનો અજ્ઞાનીઓ સાથેનો વ્યવહાર જે હોય છે, અજ્ઞાનીઓને જે સમજાય એવો હોય છે, હે ને? નહીં પડી? એટલે જ્ઞાનીઓ જયારે અજ્ઞાનીઓ સાથે વ્યવહાર કરે ત્યારે એવી જ વાત કરે જેવી અજ્ઞાનીઓના અંદર એ વાત ચાલતી હોય વ્યવહારમાં. સીધી અને પાત્રતા બધાની અલગ અલગ પાત્રતા છે. એટલે તો સાહેબ કીધું છે કે જેટલા સિદ્ધ થયા છે બધા પોતાના ચિંતનથી થયા છે, બીજા ચિંતન નથી. એ મોક્ષ માર્ગ અનેક છે. પોતપોતાના ચિંતનથી થયા છે, પોતપોતાના નયથી ગયા છે. બરાબર છે. જીવ ચાર ઘર ચલાવી શકે પણ ભાવ તો એક ના ચલાવી શકે. જીવ કોઈ બી હોય તો ચાર ઘર ચલાવી શકે પણ ભાવ તો એક જ ચલાવી શકે. ભાવ ભાવ તો ચાર ઘરનું જાણી શકે પણ ભાવ તો એક ના જાણી શકે. કયા ભાવ? જીવને આત્માના ભાવ. આત્માના ભાવ તો પોતાના જ કરી શકે. બહારનું બધું જે બસ ખાલી વ્યવહારથી એ જાણે પણ અનુભવી નહીં શકે. અનુભવ પોતાનો જ કરી શકશે, પોતાના ભાવનો. હા, એ વાત બરાબર છે. અભિપ્રાય તો બહુ જ દગડી. એ પાછું એ અભિપ્રાય અંદરની વાત છે. જયારે ભલે મમ્મીને ખબર છે કે આ મારો છોકરો છે, મને ખબર પડી ગઈ છે દુનિયામાં કોઈનું કોઈ નથી હોતું, પણ જયારે હું એમની સાથે વાત કરું ત્યારે હું મમ્મી કહીને જ વાત કરીશ અને ત્યારે મારો અભિપ્રાય એ જ હશે કે આ મારી મમ્મી નથી. આ અભિપ્રાય અભિપ્રાય તો એ જ જોઈએ. તો અભિપ્રાય તો એ જ જોઈએ. આ ગાડી કોની છે કે આ ગાડી તમારી છે. તો એ તમારી સાથે વાત કરું ત્યારે એમ જ વાત કરીશ કે આ ગાડી તમારી છે. ભલે આ પ્રવચનમાં વાત કરી કે કોઈ નથી એક પરમાણુ મારો, આ ગાડી તમારી છે, પણ ત્યારે માન્યતા એ જ હશે ગાડી કોઈની નથી. એના સ્વચતુષ્ટય એ ગાડીના પરમાણુ ગાડીમાં છે, તમારા આત્મા તમારામાં છે, હું મારામાં છું, વિકલ્પમાં છે. એ અંદર અભિપ્રાયમાં હોય. બોલવામાં એટલું બોલે આ ગાડી તમારી છે, આ ગાડી મારી છે, જયારે જરૂર પડે તો. એ પણ અપ્રયોજનભૂત નહીં. પ્રયોજનભૂત જ બોલવાનું. પ્રયોજનભૂત એમ નહીં કે પાછું વ્યવહાર કરવાનો તો પછી બસ પછી નહીં હવે. પ્રયોજનભૂત કઈ છે ઘણા બધી જગ્યા વ્યવહાર કીધો, આ વ્યવહાર કીધો, આ વ્યવહાર કીધું. શું વ્યવહાર કીધો? બધી જગ્યા વ્યવહાર પડી જાય. એને કીધું એને એ રીતે ગ્રહણ કરી લીધું કે વ્યવહાર કરવાનો, પછી વ્યવહાર બધી જગ્યાએ વ્યવહાર કરવા લાગે, એમાં જ જિંદગી નીકળી જાય. પછી એ તો જે કરી જ રહ્યા હતા પહેલેથી, ઉલટું એને ધર્મનો સિક્કો લાગ્યો કે આને ધર્મ કહેવાય, એટલે વધારે સારી રીતે કરે કે આને ધર્મ કહેવાય. ધર્મમાં પણ આ કરવાનું કીધું છે, આ ગાડી તમારી આ ગાડી મારી. માન્યતા સાથે છે ને એટલા માટે. એટલે કૃપાળુ એ કીધું કે પોતાનો આગ્રહ રાખીને પોતે એ રીતે આગ્રહને છોડી દે, પોતે પોતાનો આગ્રહ છોડી દે. એ કે આજે હું માનું છું બરાબર છે, હું આ વ્યવહારમાં કરું છું આ બધું બરાબર છે, આમ જ હોય આમ જ હોય, બધું બરાબર છે. એક ગુરુજી પ્રવચન આપતા હતા. તમારા ડાઇનિંગ ટેબલ હોય ને, મને 8 જણાનું કે 6 જણાનું ડાઇનિંગ ટેબલ છે, એમાં આ એક ખુરશી, આ ખુરશી કહેવાય હેડ ઓફ ધ ફેમિલીની. બસ હું જ મહાન, હું જ મેન.
એટલે કોઈ વખત એવું થયું, કોઈ મોટા માણસ આવ્યા ઘરે, એમના ઘરે, એટલે એને એમ થયું કે ના હવે મારે એમને આ ખુરશી પર બેસાડવા જોઈએ, આ તો મોટા છે, એ આ ખુરશી પર બેસાડ. પેલા એ કીધું કે આ એમ બેસો, અહીંયા બેસો. આ ના પાડી, નહીં હું જ્યાં બેઠો એ મેઇન ખુરશી પછી, એ જ મેઇન ખુરશી થઈ ગઈ. હું ત્યાં નહીં બેસું, આ મેઇન ખુરશી પછી. હવે ચાલો બોલો શું કેવું છે? આ એડપ તો ફેમિલી થઈ ગઈ કે હું આ ખુરશીમાં નથી માનતો, હું મારામાં એટલું માનું છું, હું જ્યાં જોઉં બસ એ જ મેઇન. અને એ પોતે એવા સિદ્ધાંતવાદી, બસ હું જ મેઇન, હું જ મેઇન, હું જ મેઇન. પછી એને એનો કિસ્સો બતાવ્યો નાના ગામનો. એક ગામમાં સભા ભરાણી હતી, અને સભામાં કે હું આવો છું ને એટલે મને બોલાવે નહીં ગામમાં કોઈ ન બોલાવે. કોઈ પણ સભા કે કઈ થતું હોય ને તો કારણ ખબર છે કે આ ભાઈ આવા માણસ એવા ખટપટિયા છે ને કે ક્યાં આવીને કઈ ને કઈ ગડબડ કરે. તો એ આખા ગામને આમંત્રણ આપ્યું પણ એમ નહીં આપ્યું. આખો હોલ ભરાઈ ગયો, મંચ ભરાઈ ગયો, મંચમાં ખુરશીઓ બધી ગોઠવાઈ ગઈ, એ ભરાઈ ગઈ હતી. પ્રેસિડેન્ટ બેસી ગયા હતા, બધું આખી બધી સીટ ફૂલ, ક્યાંય જગ્યા નહીં. પ્રોગ્રામ ચાલુ થયો. આને એમ થયું મને બોલાવ્યો નથી પણ કોઈ જાઓ. જગ્યા ગયા હતી ને પણ ચંપલ બૂટ મૂકવાની બધા પડેલા ત્યાં જઈને બેઠો. એક ભાઈ વાત ચાલુ કરી, બીજા વાત ચાલુ કરી, ત્રીજા ચાલુ કરી. 3 જણા એ બાજુ ફરી ગયા. ધીરે ધીરે બીજા 2-4 ફર્યા, ધીરે ધીરે બધા અડધી સભા ફરી આ બાજુ ફરી ગઈ. થોડી વાર થઈ, 15-20 મિનિટમાં બધા લોકોનું મોઢું આની તરફ. આઈ એમ ધ પ્રેસિડેન્ટ, બોલો હવે શું કેવું? બધા લોકો એની તરફ. પેલા કે આ ક્યાં આવ્યા, એની કરતા બહાર આગળ બેસાડી દીધો તો સારું હતું. પણ આજે હું મુખ્ય, હું આખા ગામને ફેરવી નાખું પણ હું ન ફરું. આ ગ્રહ અંદર પડેલો છે. તમે 10 જણા ખોટા, તમે 100 જણા ખોટા, હું સાચો. એક પણ માટે એવો વિચાર ના આવે કે આ વાતે ખોટી હોઈ શકે છે. પણ એવો વિચાર એને આવે જેનું માન કશાય, જેનું પાતળું પડ્યું હોય. તીવ્ર માની જીવને આ ભાવ ન આવે કે હું ખોટો. ધર્મના બાબતમાં પણ આ જ સાચું. આ જ સાચું ધર્મની બાબતમાં, આ જ સાચું. એ પણ ખોટું, કારણ કે અનેકાંત છે ને એની રીતે એ સાચું. આ અપેક્ષાએ આ સાચું, આ અપેક્ષાએ આ સાચું. ત્યારે મેં તમને વાત કરેલી કે જયારે તમે ધર્મ સમજો છો ત્યારે ધર્મ સંબંધી પણ આગ્રહ નીકળી જાય છે. ત્યારે કોઈ જે પાપ કરે તો બરાબર છે, યોગ્ય છે, પરિભ્રમણ થવાનું છે ને, એ અપેક્ષા એ યોગ્ય છે. માન્યતા તો આપણી છે, માન્યતા આપણી છે, એમાં તો કઈ ફેરફાર નહીં. ભલે સામે વાળો ગમે અને એ અનુભવ પૂર્વકની વાત છે. આજે આપણે અત્યારે જેને કહીએ છીએ ને આ જ સાચું, આમાં અનુભવ નથી હોતો. આમાં એકલો આપણો અહંકાર હોય છે. અત્યારે જે આપ કહીએ આમાં અનુભવ નથી હોતો. પેલો અનુભવ થયો છે કે આ જ હું છું. જયારે વિજ્ઞાને એ સિદ્ધ કર્યું કે પૃથ્વી એ બ્રહ્માંડની મધ્યમાં નથી, પૃથ્વીની ફરતો ફરતો સૂરજ નથી ફરતો, ત્યારે સૌથી વધારે દુઃખ પૃથ્વી ઉપર રહેવા વાળા લોકોને થયું. તમે સેન્ટરમાં નથી. કીધું એને પૃથ્વીની ચારે બાજુ સૂર્ય નથી ફરતો, સૂર્યની ચારે બાજુ ફરતી ફરતી પૃથ્વી ફરે છે. પૃથ્વી પર રહેનારા સેન્ટરમાં ન થયા, એને પ્રાયોરિટી ન રહી. પણ તોય જજ બનાવશો એ તો ત્યાં સુધી કીધું કે હું આ પૃથ્વી ઉપર છું તો પૃથ્વી નથી ફરતી, સૂરજ જ ફરે છે, પૃથ્વી સેન્ટરમાં જ છે. હું નહીં માનું કે આ વાત આ અહંકાર. હું સેન્ટરમાં નહીં એ વાત હું માનવા તૈયાર નથી. હું જ સેન્ટરમાં. આ અનુભવથી નથી, આ તો ખાલી તર્ક, યુક્તિ, અનુમાન, આ બધું.
પણ આત્મા એ જગતમાં સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, એ અનુભવ થયો છે ને, એ અનુભવથી છે, એટલે એમાં પછી આગ્રહ નથી કહેવાતો. આગ્રહ ત્યાં સુધી કહેવાય છે જ્યાં સુધી આપણે અનુમાનથી જાત જાતના તર્ક વિતર્કો કરતા હોય ત્યાં સુધી. હું તમારી સામે તર્ક કરવા લાગુ ને કે આત્મા જ સાચો છે, આત્મા જ સાચો છે, અને તમે એમ કહો કે ના, પાપ પ્રવૃત્તિ જ સાચી છે, તમે ખોટા છો ને હું ખોટો છું, કારણ કે તમે અનુભવમાં નથી, હું અનુભવમાં નથી. બે અનુભવની બહાર છે, વાત કરીએ ધર્મની. બે ખોટા છે. જે પામ્યો બસ એ સાચો, એ બોલશે નહીં, પછી ત્યાં બોલવાનું છું બંધ થઈ જાય છે, એ વિવાદમાં નહીં પડે. એટલા માટે ભલે સત્યને પામી ગયા હોય, સત્યને પામ્યા પછી તો આ બાકી બધું અસત્ય લાગતા તો કેટલું આમ દ્રઢતા આવી જાય ને. અહીં તો આપણને થોડું થોડું તો તમે તો મને થોડા થોડા તો ક્યારેક સાચા લાગો છો, કારણ કે મને સંસાર થોડો થોડો સાચો લાગે છે. પણ જયારે પૂરેપૂરું ખોટું લાગે ત્યારે પછી કેવું લાગે, તમારા પ્રત્યે કેવો ભાવ થાય? બિલકુલ નહીં થાય, કારણ કે પામેલો પછી એ બધામાં પડતો નથી. એટલે આર્ગ્યુમેન્ટ ઓલવેઝ રોંગ. એટલે કીધું, હું બસમાં જાઉં છું, મારી બાજુમાં કોઈ બેઠો છે, લાવ ને હું આને આ વાત સમજાવી દઉં. મને ખબર છે કે જે વચ્ચે ગાળો બોલે છે, કોઈ સાથે ફોનમાં ગમે તે કે એ ખોટું છે. નહીં, મારું એ પ્રયોજન શા માટે મારે કહેવું? એટલે શાસ્ત્રમાં કીધું છે કે તમે જ્ઞાની છો, તમે અનુભવી છો, તમે પામેલા છો, ને તમને કહેવાનો વિકલ્પ ઉઠવો જોઈએ. એટલે આચાર્ય દેવોએ શું કર્યું? મોઢે આમને સામને ઉપદેશ નહીં આપ્યો, લખીને મૂકીને જતા રહ્યા. કોઈ સાથે આ વિકલ્પ આવ્યો એટલે લખી નાખ્યું. બાકી કે તો એને જ છે, સામે ડાયરેક્ટલી પણ બતાવે, પણ એને જે અત્યંત વિનયવાન થઈને સામેથી પ્રશ્ન પૂછે તો એનો ઉત્તર બતાવે, બાકી સામેથી નથી. કારણ કે જ્યાં વિશુદ્ધિ હોય ત્યાં દેશ ના હોય. 5 લબ્ધિમાં જે ક્ષયોક્ષમ વિશુદ્ધિ, દેશના પ્રાયોગ્ય ને કરણ, તો ત્યાં વિશુદ્ધતા હોય ત્યાં દેશ ના હોય. નાની નાની વાત પણ, હું એક શતાબ્દી એક્સપ્રેસમાં આવતો હતો, અમદાવાદ થી ઉપડી મુંબઈ આવતી હતી, બરોડાથી એક ભાઈ કંઈક બેઠા, એમનો એક ફોન મારી બાજુની સીટમાં જ હતા, એમણે કોઈને ફોન કર્યો, એ વાપી ઉતરવાના હતા, એને કીધું કે નમસ્કાર, ખાલી નમસ્કાર જ કીધું છે ફોનમાં. સામાવાળા ભાઈ કીધું હાજી, અને આ ભાઈનો પિત્તો ગયો. તમે અમને સલામ માલેકુમ કહો તો અમે માલેકુમ સલામ કહીએ છીએ, તમે નમસ્કાર કહીએ, તમે નમસ્કાર કેમ નથી બોલતા? હાજી કેમ કીધું? નમસ્કાર બોલવું જોઈએ તમારે કે હું તમને નમસ્કાર કહું, તમે નમસ્કાર નથી બોલતા? હાજી કીધું એટલે વળી તમારે આ બાબતની હવે માફી માંગવી પડશે. ઘણું થયું. આની પહેલા તમે 3 વાર મને 3 વાર ફોન કર્યા હતા, તમે 3 વાર નમસ્કાર બોલો છો, તમે ખાલી હાજી બોલો છો. આવતીકાલે મારા ટેબલ પર, એને ત્યાં કામ કરતા હશે, મારા ટેબલ પર તમારી માફી લખાણમાં જોઈએ. આજુબાજુ ડબ્બા બધા એટલા હશે. આ ભાઈની અત્યારે ખોપડી ગઈ હતી. લખાણમાં માફી જોઈએ કે હું નમસ્કાર નતો બોલ્યો, હવેથી નમસ્કાર બોલું છું. પેલો કે માફી માંગી, પણ લખાણમાં નહીં માંગવું પડશે. ના, લખાણમાં પેલો 15 મિનિટ સુધી એ બે વચ્ચે ઝઘડ થઈ, પછી એ નક્કી થયું ઠીક છે, પેલો કે માફી માંગી લઈશ. પણ કે આ વખતે નમસ્કાર ની માંગી છે, એની પેલા નમસ્કાર વાળી નહીં માંગવું, પેલા વાળી કે 3 વખતની માફી લખવી પડશે. આટલી એવી વાત કે નમસ્કાર બોલે ને સામે વાળો નમસ્કાર કેમ ન બોલ્યો, એમાં માન ખવાઈ ગયું. એ ખોટું લાગ્યું ને, આમ બરાબર નથી, આમ હોવું જોઈએ. જયારે આપણે બધા જજમેન્ટ કરવા માંડીએ છીએ ને, આ બરાબર નહીં ને આમ બરાબર છે, ત્યારે જ કશાયો ચાલુ થાય છે. અને જયારે એ કહે કે જે થયું છે તે કે થવા યોગ્ય થાય છે, બરાબર છે, આ બરાબર નથી. હા, આગ્રહ, આનું નામ આગ્રહ કે મારે આ જ શબ્દ જોઈએ. હું તમને પ્રણામ બોલું તો તમે પ્રણામ બોલો, જય જિનેન્દ્ર નહીં બોલો. અને તમે જય જિનેન્દ્ર બોલો તો તમે પ્રણામ નહીં, તમે જય જિનેન્દ્ર બોલો. હું તમને કેમ છું પૂછું તો પછી કેમ છો, તમે કેમ છો એ જો ન પૂછો તો
આ આગ્રહ. અને આ પહેલા સ્ટેજમાં તે અહીંયા જીવ માર ખાય છે એના કારણે તે આગળ પછી જઈ શકતો નથી. ભલે આ પામી ગયા, આટલું પાણી હોવા છતાં પણ આપણે પોતાની જાતને કહીએ છીએ આપણે મનુષ્ય છીએ, આપણે જીવ છીએ, પણ આપણું વર્તન જીવ જેવું નથી, પૂતગલ જેવું છે. હમણાં એક ચાપ દબાવું પંખો ચાલુ થાય કે ન થાય? થઈ જાય. આપણે મશીનની જેમ વર્તીએ છીએ. તમારો ગુસ્સો ચાલુ કરાવો હોય તો એક જ બસ ચાપ દબવું, એક ગાળ આપો એટલે ગુસ્સો ચાલુ. આપણું વર્તન એવું છે અત્યારે. જીવ જેવું વર્તન નથી, પૂતગલ જેવું વર્તન છે. જીવનું વર્તન ક્ષમતા ભાવ વાળું હોય, પૂતગલનું વર્તન મશીન. જીવનું વર્તન એવું હોય કે એને કોઈ ચલાવી નહીં શકે, સ્વતંત્ર હોય. એને ચાપને ને પંખાને જેમ સંબંધ બંધાઈ ગયો છે એવો જીવ ને કોઈ સાથે સંબંધ ન હોય, પર નિરપેક્ષ હોય. અત્યારની સ્થિતિ આપણી જોડાયેલી છે, વધારે વાત નથી લાગતી, બસ એવી રીતે જ છે. અહીંયા 2 ઉપર કરું તો ત્યાં વધારે ફાસ્ટ થાય, 3 ઉપર કરું તો 3 ફાસ્ટ થાય, ત્રીજી ગાળ આપું તો વધારે ગુસ્સો હોય. મશીનની જેમ આપણું વર્તન છે. એ જ રીતે એકવાર વખાણ કરું, કોઈ બીજી ઘટનાના વખાણ કરું તો મારી કોઈ ત્રીજી ઘટના વખાણ કરું, એ પાછા મશીનની જેમ, પૂરા મશીનની જેમ થઈ ગયા છે આપણે. મશીનમાંથી મટીને, પૂતગલથી મટીને જીવ થવાનો. કેટલા નબળા છે. આપણને કોઈ ગુસ્સો કરાવવો હોય તો કોઈ એક શબ્દ કહીને ગુસ્સો આવી જાય, કોઈ અભિમાન કરાવવું હોય તો કોઈ એક શબ્દ કહી દે આપણને અભિમાન આવી જાય. એટલે કીધું એની મહત્તા જેને નહીં હોય એની અસર પણ એને હવે નહીં થાય, ના થાય. આ પંચ પરાવર્તન રૂપ સંસારમાંથી છૂટવાનો એકમાત્ર દ્વાર, જ્યાંથી આ જીવ સંયમ ધારણ કરીને છૂટે છે, આ મનુષ્ય ભાવ છે. અને મોક્ષરૂપી મહેલમાં પ્રવેશ કરવાનો એક જ દ્વાર છે મનુષ્ય ગતિથી, બાકીની 3 ગતિથી નહીં. એક રાજમહેલ છે, જેની ચારેય બાજુ પેક છે, એક જ દરવાજો છે. અને એ રાજમહેલમાં હવે પ્રવેશ કરવો છે એક વ્યક્તિને. આંખેથી અંધ છે, દેખાતું નથી, હાથથી સ્પર્શી, દિવાલને સ્પર્શીને એ આમ જાય છે. બાકીની 3 જગ્યા પેક છે, રાજમહેલમાં પ્રવેશ નથી. એક જગ્યા એવી છે કે જેમાંથી રાજમહેલમાં પ્રવેશ ત્યાં પહોંચે છે. હવે અંદર જઈ શકે, દરવાજો આવી ગયો છે, પણ એને એક બીમારી પણ છે, ખરજવાની બીમારી છે. જ્યારે આ દરવાજાની પાસે પહોંચે છે ત્યાં જ એને ખંજવાળ આવે છે, ખંજવાળવા લાગે છે. ચાલવાનું છોડતો નથી, ચાલવાનું ચાલુ જ છે. દરવાજો નીકળી જાય છે, પાછો હાથ લગાવે છે દિવાલને. આ રીતે ફરતો પાછો એ દરવાજા પાસે આવે છે, ખંજવાળે છે, દરવાજો નીકળી જાય છે. આજ મનુષ્ય ગતિમાં એક જ ગતિ એવી છે જ્યાંથી મોક્ષરૂપી મહેલમાં પહોંચવાનો એ દ્વાર છે. અને ત્યાં એને આવી એક બીમારી પણ છે, 5 ઇન્દ્રિયના વિષયના ભોગોને ભોગવવાની, જ્યાં ખરજવા જેવી છે, જેમાં એ અટકી જાય છે અને મનુષ્ય ભાવ ધારા પ્રવાહથી વહેતો જાય છે, પૂરો થઈ જાય છે. વીજળીના ચમકારની એમ પરાવર્તન કરતો રહે છે પાછો. ચાલવાનું તો ચાલુ જ રહેવાનું છે, એ રોકાવાનું નથી. કારણ કે આને એ પણ એક વિકલ્પ આવી જાય કે અમે ખંજવાળવાનું નહીં છોડીએ, અમે ચાલવાનું બંધ કરી દઈશું, પણ એ સંભવ નથી. અહીંયા રોકાઈ જાય
ઉભો રહી જાય ને ખંજવાળે રાખે. પણ એમ નહીં, કાળ તો ધારા પ્રવાહથી ચાલવાનો જ છે ને. એક જ વસ્તુ રોકાઈ શકે છે, આ ખંજવાળવાની. પણ એ તીવ્ર મોહના ઉદયથી એ છોડી શકતો નથી. એ છોડાવવા માટે અહીંયા એને જ્ઞાન કરાવવામાં આવે છે. આ વાત પંચ પરાવર્તન રૂપ પરિભ્રમણમાં થઈ 6 ઢાળામાં લખ્યું છે. જો વિમાન વાસી હું થાય, સમ્યક દર્શન બિન દુઃખ પાય, તહતે ચયથા વર્તન ધરે, યો પરિવર્તન પૂરે કરે. આ જીવ ક્યારેક વૈમાનિક દેવ પણ થયો જો વિમાનવાસી. સમ્યક દર્શન બિન દુઃખ પાય, સમ્યક દર્શન વિના એ ત્યાં પણ દુઃખી જ રહ્યો. ત્યાં પણ એને એ ભાવ એક લઈને ગયો ને એના કારણે, ભાવ અહીંનો જ હતો. ત્યાં પણ પોતાના ચહેરામાં કદરૂપો ચહેરો હોય તો તમે એને 10 રૂપિયાના દર્પણમાં ચહેરો જોવો કે પછી 1 લાખ રૂપિયાના દર્પણમાં જોવો કે દુનિયાના કોઈ પણ દર્પણમાં જોવો, એવો જ દેખાશે. ઘણા લોકોને એવું હોય કે જ્યાં જાય ત્યાં ઝઘડા થાય, ઘણાને એવું હોય કે જ્યાં જાય ત્યાં પ્રેમ થાય. એક અંદર એ જ્યાં જાય ત્યાં, કારણ કે દર્પણ ભલે બદલી નાખ્યા, પોતે તો એનો એ જ રહ્યો ને, ત્યાં બધે એને એવા જ મળશે, એવા મળશે એટલે એવા રૂપે એને દેખાશે બધા. જગત પોતાની દ્રષ્ટિએ જ જોતા હોય, પોતાની દ્રષ્ટિએ એની વિચારધારા એની એ પ્રકારની ચાલતી હોય. ભાવોનું પરિભ્રમણ પણ એનું એવા જ ભ્રમણ એવા રૂપે જ ચાલતું હોય. એક ભાઈ વ્યાપાર ધંધામાં એટલા અટક્યા એમાંથી બહાર નથી નીકળતા. એની પત્નીને એમ થયું કે લાવ દેવલા લઈ ગયા. ત્યાં કામ ચાલુ કર્યું, જમીન ખરીદીને ત્યાં બિઝનેસ ચાલુ કર્યો, ત્યાં રોકાણ હતા ત્યાં. પત્ની કે બહુ હવે કે ચલો અહીંયા આવે કઈ ત્યારે મુંબઈ નો છૂટી જાય વેપાર ધંધો, અહીંયા પ્રોપર્ટીનું કામ ચાલુ કર્યું. એક દિવસ લઈને ગયા હતા, ત્યાં પ્રવચન પૂરું થયું ને એક ભાઈ કોઈ મળી જાય એમના જેવા, વાતો થઈ પછી ત્યાં મળી પણ જાય, આવા જ મળી જાય. તમે દર્પણ ગમે એટલા બદલી નાખો, તમને એવા ને એવા મળશે જેવા અહીંયા મળતા હતા, કારણ કે ભાવ તમારો સાથે લઈને ગયા છે. એવા પ્રકારના વિચારો ચાલે, નિમિત્તો પણ એવા મળે. મળી જાય એમ કોઈ સાધારણ કારણથી. બીડી પીવા વાળો છે, બીડી છે ખિસ્સામાં પણ માચીસ નથી. હવે બીડી પીવા વાળા બીડી પીવા વાળાનો યોગ મળી જાય. માચીસ છે નથી, માચીસ આ છે એનો મતલબ આ બીડી પીવા વાળા મળી જાય. બીડી પીવા વાળા યોગ મળી જાય. નિમિત્ત પણ ઓટોમેટિક ગોઠવાઈ જાય, બાકી બધાનો યોગ ન થયો. દારૂડિયાનો યોગ થઈ જાય, ધર્મી જેને ધર્મીનો યોગ થઈ જાય. આ સહજ યોગ છે. આવું ગોઠવાયેલી વ્યવસ્થા છે પ્રકૃતિની, વ્યવસ્થા છે ગોઠવાયેલી. આમાં પણ આપણા વિકલ્પ કઈ નથી, સહજ છે વ્યવસ્થા. હવે આગળનો પ્રશ્ન છે, સમ્યક દ્રષ્ટિની, પ્રશ્ન નંબર 240, સમ્યક દ્રષ્ટિની પરિણતિ કેવી હોય છે? બહુ સરસ પ્રશ્ન છે. સમ્યક દ્રષ્ટિની પરિણતિ, પ્રતીતિ નથી કીધું, પરિણામ નથી કીધું, પરિણમન નથી કીધું, પરિણતિ કીધું. ચારિત્ર ગુણની પર્યાય, એનું નામ પરિણતિ. શ્રદ્ધા ગુણની પર્યાયને પ્રતીતિ કહેવાય, જ્ઞાન ગુણની પર્યાયને પરિણામ કહેવાય, કોઈ પણ ગુણોની પર્યાયને પરિણમન કહેવાય, અને ચારિત્ર ગુણની પર્યાયને પરિણતિ કહેવાય. આ પરિણતિમાં તારતમ્યતા હોય, પ્રતીતિમાં તારતમ્યતા ન હોય.
માન્યતા હોય એમાં તારતમ્યતા ન હોય, માન્યતા એક સરખી હોય. એટલે કે થોડીક શુદ્ધ ને થોડીક અશુદ્ધ એવી ન હોય. તમારું તમને મિથ્યા દર્શન છે તો તમે થોડુંક તો મિથ્યા દર્શન છે, થોડુંક સમ્યક દર્શન છે એવું ન હોય. થોડું મિથ્યા દર્શન ને થોડું સમ્યક દર્શન એવું ન હોય. હોય તો પૂરું મિથ્યા દર્શન અથવા હોય તો પૂરું સમ્યક દર્શન. પણ કોઈ જીવને રાગ દ્વેષ થોડાક હોય ને થોડીક વિતરાગતા હોય આવું બની શકે. ચોથા ગુણ સ્થાને અનંતાનુબંધી રાગ દ્વેષ ટળી ગયા એટલે વિતરાગતા છે એક કસાઈ ચોકડીના અભાવથી, અને 3 કસાઈ ચોકડી હજુ છે તો રાગાદી ભાવ પણ ત્યાં છે. એમાં તારતમ્યતા હોય છે ચારિત્ર ગુણની પર્યાયમાં. શ્રદ્ધા 100% હોય, પેલામાં પર્સન્ટેજ હોય 25% નિર્મળ થઈ, 50% પરિણતિ નિર્મળ થઈ, શ્રદ્ધા 100%. પરિણામ 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 એટલે એ બાહ્ય દ્રષ્ટિથી આપણે દેખાય ના, એ પણ અંદરની પ્રોસેસ. જાણવું જાણવું જાણવું, હા જે કઈ પણ થઈ રહ્યું છે એને જાણવું. પરિણામ એનો ફલ પોતે વેદે છે. બરાબર. પરિણામ જે કઈ પણ જ્ઞાન જે છે એ જ્ઞાનના અંદર જે જાણવા રૂપ જે કાર્ય થઈ રહ્યું છે એ જ એના પરિણામ છે. એટલે કે અત્યારે આ ઘર મારું છે એક એવો ભાવ છે, અને આ ઘર સારું છે એવો પણ ભાવ છે. તો મારું છે તો શ્રદ્ધા છે, સારું છે ચારિત્ર ગુણની પર્યાય થઈ. અને એને આ બેયને જાણવા વાળું આ મારું છે ને સારું છે એની ખબર જ્ઞાનને પડી ને, આ જાણનાર પરિણામ એ પરિણામ. અને એ પરિણામો જેટલા અંશે એની સાથે જોડાયેલા છે બસ એટલો એ દુઃખી છે. જેટલું એ છૂટો પડે છે એનાથી કે આ પણ હું નહીં, આ પણ હું નહીં, હું તો જુદો. એટલે એ જ્ઞાન બસ એ જ્ઞાન, એ જ જ્ઞાન. પરિણામ નિર્મળ. જુદો પડે એ પરિણામથી જુદો પડે. હા, પરિણામ પોતે જુદા પડ્યા. કોનાથી? આ ભાવોથી. જે પરિણામો જે ભાવોમાં જોડાયા હતા, જે જ્ઞાન પોતાનામાં જેને જાણતું હતું એ જ્ઞાન એમ જાણતું હતું કે આ જ હું છું. હવે એ જ્ઞાન એ જાણે છે કે આ પદાર્થ એ જ્ઞેય માત્ર છે, હું એનાથી જુદો છું. ભેદ જ્ઞાન. પરિણામ નિર્મળ થવાનો અર્થ છે ભેદ જ્ઞાન થવું, ભેદ જ્ઞાનની ધારા ચાલવી. પરિણામ નિર્મળ થવાનો અર્થ પરિણામ અને શુદ્ધ થવાનો અર્થ કે ભેદ જ્ઞાન થાય તો શુદ્ધ સુખ વેદે ને પરિણામ વેદે ને ભેદ રિઝલ્ટ નહીં લેવાનું, પરિણામનું મિનિંગ પરિણામ એટલે રિઝલ્ટ નહીં. રિઝલ્ટ નહીં, પરિણામ એટલે પરિણામ. જે ભાવ કહીએ ને, ભાવ. આના પરિણામ કેવા છે? આ જીવ, દરેક જીવના પરિણામો અલગ અલગ છે. પરિણામ એટલે ભાવ. એ ભાવ એટલે આપણે જ્ઞાન ભાવ લખ્યું તમે એમને તો ઘણી વખત લખ્યું છે તમારી નોટબુકમાં, જૂની નોટબુકમાં મેં વાંચ્યું છે, લખાઈ ગયું છે. અંદર ઉતારો, અંદર જે વસ્તુ છે ને એ કે જયારે હું તમને કહું ને ત્યારે એ સમયે ઘણી વખત એવું થાય કે એ સમયે તમે જેટલા અંદર ઊંડા સ્પર્શી ગયા ને એ વાતમાં આ લખવાની જરૂર ન પડે. ખરેખર બસ હવે અહીંથી ઉભા થયા તો આ વાત ધારામાં આજે આખો દિવસ રહેવી જોઈએ. બસ નિર્ણય કરી લો. આ લખેલી આખી જિંદગી રહી એના કરતા એક દિવસ ધારામાં રહી એ વધારે ફળ આપવા વાળી છે. અને પરિણતિ શુદ્ધ પણ હોય છે, અશુદ્ધ પણ હોય છે. સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિનો અર્થ અહીંયા ચોથા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિની વાત. પરિણતિ શ્રદ્ધા, ચારિત્ર, ચારિત્ર, પ્રતીતિ, શ્રદ્ધા, પરિણામ જ્ઞાન, અને પરિણમન એટલે કોઈ પણ ગુણ.
એ પૂતગલોમાં પરિણમન હોય, પૂતગલોનું પરિણમન હોય ને. પણ એ પરિણતિ કેવી હોય, કેટલા અંશે નિર્મળ હોય, નિર્મળતા એ શું કામ કરતી હોય, મલિનતા હોય એ શું કામ કરતી હોય, અને એ નિર્મળતાથી વધારે નિર્મળતામાં વૃદ્ધિ કેમ થતી હોય, અહીંયા એ બતાવવા માંગે છે કે જ્ઞાની સંસારમાં જગતમાં રહીને, અહીંયા આ વ્યવહારમાં રહીને એનાથી કેવી રીતે અલિપ્ત રહી છે, કોના બળ પર અલિપ્ત રહી છે, એના ઉપર હવે ચર્ચા કરવાની છે, જે આવતીકાલે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સૌવતા